टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે બહુ મહત્વપૂર્ણ દિવસે ગેપ અપ ઓપનિંગ બતાવી રહ્યા છે. ફાઇનલી મજબૂતી સાથેની ઓપનિંગના સંકેત છે. કયા પ્રકારે માર્કેટની રણનીતિ આજે જોવા મળશે તેની ચર્ચા કરીશું. હું યશ આપની સાથે. શરૂઆત હેડલાઇન્સની સાથે. ટ્રમ્પના ટેરિફ વિરોધ કોર્ટમાં અરજીના નિર્ણયથી અને એનવીડિયાના અનુમાનથી સારા પરિણામને કારણે જોશમાં યુએસ ફ્યુચર્સ. ડાઉ ફ્યુચર્સ 500 અંક, નાસ્ડેક 400 અંક તેજીમાં. ગિફ્ટ નિફ્ટીમાં 50 અંકથી વધુની મજબૂતી. એશિયન માર્કેટમાં મજબૂત ઓપનિંગ બાદ નિકાય 500 અંક ઉપર. ઇન્ડસઇન્ડ બેંકના પૂર્વ સીઈઓ સુમંત કટપલિયા અને 4 બીજા સિનિયર અધિકારીઓ પર સેબીની કડક કાર્યવાહી. ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં દરેક માટે શેર બજાર પર પ્રતિબંધ. 20,000 કરોડ એકત્રિત કરવાનો આપ્યો નિર્ણય. ચોથા ત્રિમાસિકમાં સેલના સારા પરિણામ. નફામાં 11%, આવકમાં 5%નો વધારો, પરંતુ માર્જિનમાં મામૂલી દબાણ. 26% વધ્યો આઈઆરસીટીસીનો નફો, પરંતુ માર્જિનમાં નરમાશ. ચોથા ત્રિમાસિકમાં ક્યુમિન્સમાં પરિણામ રહ્યા મિશ્ર. નફામાં 60%નું દબાણ, જોકે આવકમાં વધારો પરંતુ માર્જિનમાં દબાણ. જ્યારે બિરલા સોફ્ટના પરિણામમાં ડોલર આવકમાં 5%નો ઘટાડો, પરંતુ માર્જિન સુધર્યા. તો આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. 81 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેતો તમને આપી રહ્યો છે ગિફ્ટ નિફ્ટી, એટલે કે મજબૂતી જોવા મળશે. ડાઉ ફ્યુચર્સ તમને કહી રહ્યા છે 1.25% આસપાસની જબરદસ્ત મજબૂતી, કારણ કે ત્યાં જે ટ્રમ્પ સાહેબ વિરુદ્ધ કોર્ટમાંથી નિર્ણય આવી ગયો, ટેરિફ વિરુદ્ધ કહેવું જોઈએ કે કોર્ટમાંથી નિર્ણય આવી ગયો, એટલે બધું જ પોઝિટિવ. ગ્લોબલ સંકેતો સારા. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે આજે દિવસ છે એક્સપાયરીનો, અને એ પણ જેવી તેવી નહીં. મે સિરીઝની મંથલી એક્સપાયરીનો દિવસ છે. શું થવા જઈ રહ્યું છે તે હવે આપણે અહીંયાથી સમજવાના છીએ. પણ દિવસની શરૂઆત પરંપરા પ્રમાણે વિદેશી રોકાણકારોના સેટઅપની સાથે કરીએ. ગઈકાલે પણ તમને યાદ હોય તો વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો વચ્ચે હુંસાતુસી ચાલી હતી, કારણ કે ગઈકાલે પણ બ્લોક ડીલ હતી. કયા સ્ટોકમાં બ્લોક ડીલ હતી? આઈટીસી. એટલે આવી સ્થિતિમાં બ્લોક ડીલને કારણે તમારો કેશનો જે આંકડો છે તેને તમે બહુ ભરોસાથી નહીં જોઈ શકો. એક ફિલ્ટર સાથે જોવું પડશે, કારણ કે બ્લોક ડીલની સાઇઝ પણ પછી 11,000થી કંઈક 15,000 કરોડ થઈ ગઈ હતી. એટલે હવે એ 15,000 કરોડના ડિસ્ટ્રીબ્યુશનમાં અહીંયા 8,000 કરોડનો ઓલમોસ્ટ આંકડો છે, 4,600 કરોડનો અહીંયા કંઈક આંકડો છે. હું આ બંનેને બહુ મહત્ત્વ નહીં આપું. એટલે જે બ્લોક ડીલ હતી તેના કારણે હું આ આંકડાઓને મહત્ત્વ નથી આપી રહ્યો. ઓકે, તો હવે આવો અહીંયા. ઇન્ડેક્સ ફ્યુચર્સ 1,699 કરોડ. 1,699 કરોડ રૂપિયાના ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે વિદેશી રોકાણકારો. ટોટલ 2,100 કરોડ, જેમાંથી 1,699 એટલે કે 1,700 કરોડ અહીંયા. 216 કરોડના મામૂલી ફ્યુચર્સ અહીંયા વેચ્યા છે. 2.67 કરોડ રૂપિયાના મામૂલી ફ્યુચર્સ ખરીદ્યા છે ફિન નિફ્ટીના. 185 કરોડ રૂપિયાના અહીંયા મિડકેપ સિલેક્ટના ફ્યુચર્સ જે છે તે તેઓ વેચીને ગયા છે. અને સાથે સાથે તમે જુઓ તો નિફ્ટી નેક્સ્ટ 50 અહીંયા થોડી વેચવાલી. પ્રોબ્લેમ અહીંયા નથી. પ્રોબ્લેમ જે છે તે અહીંયા છે. 98,784 કરોડ રૂપિયા વિચારો ઓપ્શન્સમાં એક દિવસમાં સેલિંગ. આવો FII2 ઇમેજ પર. FII2 ઇમેજથી તમને જોવા મળશે આ 98,784 કરોડ રૂપિયાનું બ્રેકઅપ. સમજીએ, ઓલમોસ્ટ 1 લાખ કરોડ. વિચાર કરો, કેમ કે નિફ્ટી ફ્યુચર્સને પણ તમારે એડ કરવા પડે, રાઈટ? 98,784 કરોડમાંથી ઓલમોસ્ટ 80,000 એટલે કે 79,800 કરોડની સેલિંગ જે છે તમારી, તે માત્ર અને માત્ર નિફ્ટીના ઓપ્શન્સમાં થઈ છે. બહુ જ જબરદસ્ત ઓપ્શન્સ વેચીને ગયા. સામે 18,357 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચ્યા છે બેંક નિફ્ટીમાં. તો આ પણ પરિસ્થિતિ પર તમે નજર કરો. ત્યારબાદ તમે આવો અહીંયાથી
61 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદ્યા છે. ફિન નિફ્ટીના 700 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે. મિડ કેપ સિલેક્ટના અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ જે છે તે અહીંયાથી ખાસ ખરીદ્યા છે. મને આ બધાથી કંઈ બહુ મતલબ નથી. એક હા, નો ડાઉટ આ એક કામનું છે મિડ કેપ સિલેક્ટ, હું પછી વાત કરું. મને આ બેથી મતલબ છે. અને આ જે ફ્યુચર્સની વેચવાલી, સામાન્ય રીતે શું થાય દર્શક મિત્રો, જ્યારે ફ્યુચર્સ ઇન્ડેક્સના વેચાય અને ઓપ્શન્સ વેચાય તો માર્કેટ તેને લોંગ અનવાઇન્ડ ગણે છે. અને લોંગ અનવાઇન્ડિંગ કહેવાય, કારણ કે ફ્યુચર અને ઓપ્શન તમે બધું જ વેચીને ગયા, એટલે લોંગ અનવાઇન્ડિંગ થઈ રહ્યું છે. લોંગ અનવાઇન્ડિંગ મતલબ લોંગ કાપ્યા. હવે નવી પોઝિશન શું કરી એ સવાલ થાય ને, કારણ કે તમારી પોઝિશન હતી લોંગ, તમે લોંગ કાપી દીધા આ પરિસ્થિતિ પ્રમાણે, રાઈટ? પણ દેર ઇઝ અ બિગ બટ ઇન બિટવીન. શું થઈ રહ્યું છે? 98,784 કરોડ, જેમાંથી 79,000 કરોડ અહીંયા ફ્યુચર્સમાં 2100 કરોડ, એટલે કે 1700 કરોડ 1800 કરોડ આસપાસના નિફ્ટીના ફ્યુચર્સ. મેઇન ગેમ જે થઈ રહી છે નિફ્ટી એક્સપાયરીને દિવસે નિફ્ટીમાં થવાની છે, નંબર 1. બીજું, તમે જાણો છો તે પ્રમાણે હું તમને 3 દિવસથી એક આ નામ જે છે તે હાઇલાઇટ કરી રહ્યો હતો. નામ છે રોલઓવર્સ. એવું તો છે નહીં ને કે હું આ જે કંઈ પણ વેચીને જઈ રહ્યો છું, નિફ્ટી ફ્યુચર્સ, નિફ્ટી ઓપ્શન્સ બધું જે વેચી રહ્યો છું તે કરંટ સિરીઝમાં જ હું કરી રહ્યો છું. હું તો નેક્સ્ટ સિરીઝમાં પણ રોલઓવર્સ લઈને જઈ રહ્યો છું ને. તો આવી સ્થિતિમાં તમે આ આંકડા પર ભરોસો કેટલો કરી શકો એ સવાલ ઊભો થાય, કારણ કે આ એક સિરીઝનો તો તમારો આંકડો છે નહીં. હું તો આ સિરીઝમાં એક્સપાયરી થાય છે, હું આવતી સિરીઝમાં, એના પછીની સિરીઝમાં, એના પછીની સિરીઝમાં ગમે ત્યાં હું તો પોઝિશન બનાવી શકું ને. 3 મહિનાની તો પોઝિશન્સ તમારા પાસે ઓપન હોઈ શકે. તો આવી સ્થિતિમાં રોલઓવર્સને કારણે આ 1 લાખ કરોડ ઓલમોસ્ટ જે વેચવાલી છે, 2100 કરોડ આ તમે ગણી લો, અહીંયાથી ગણી લો, તેને બહુ મહત્વ ન આપી શકો. અચ્છા, અગેન આ રોલઓવર્સની સ્થિતિને તમે અહીંયા પણ જોઈ લો. 3,813 કરોડ રૂપિયા તમારા સ્ટોક ફ્યુચર્સ, 3,692 કરોડ રૂપિયાના સ્ટોક ઓપ્શન્સ. આ પણ પરિસ્થિતિ રોલઓવર્સ પર જાય છે. તકલીફ શું છે? તમે કેશથી ઇન્ડિકેશન ક્લિયર મેળવી નથી શકતા, કારણ કે તમારી બ્લોક ડીલ હતી, રાઈટ? ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન્સથી તમને ક્લેરિટી નથી મળવાની, કારણ કે રોલઓવર્સ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટા ભાગે ડેટા એવું કહે છે કે પુટ રાઇટિંગ થઈ છે. મોટા ભાગે પુટ વેચાય છે, મતલબ તેજીની તૈયારી માર્કેટ કરી રહ્યું છે. ગઈકાલે વિક્સે પણ આપણને એ જ ઇન્ડિકેશન આપ્યું છે. વિક્સ ઘટે એટલે માર્કેટ વધે, સામાન્ય રૂલ તો એ જ કહે છે, બરાબર છે? અને નિફ્ટીએ ગઈકાલે બોટમ જે છે તેને પકડી રાખવાની કોશિશ પણ સારી રીતે કરી છે. નીચેના સ્તરોથી રિકવર પણ તમે થયા છો, રાઈટ? એફઆઈઆઈ મંથલી ડેટા જો આપણી પાસે હોય તો એક વખત લઈને આવીએ, કારણ કે થશે એવું કે અહીંયા જે હવે કેશનો આંકડો છે તમે જુઓ 12,000 કરોડ આસપાસ હતા. હવે એફઆઈની ખરીદદારી બ્લોક ડીલને કારણે અગેઇન તમને જોવા મળે છે કેટલી? 17,338 કરોડ. પણ અગેઇન બ્લોક ડીલના ફિલ્ટરથી, લેન્સથી તમે જોવા જાઓ તો કંઈ બહુ ખાસ એક્શન નથી. આ તરફ તમે જુઓ, નિફ્ટીનું પરફોર્મન્સ સતત ઘટી રહ્યું છે. મંથ ઓન મંથ બેઝિસ પર તમે જેમ જેમ મંથ આગળ વધી રહ્યા છે તમારા પરફોર્મન્સ ઘટી રહ્યા છે. હજુ તમારા પાસે 2 દિવસ છે, ગુરુવાર આજનો અને શુક્રવાર, 2 દિવસ માટે હજુ પણ આ ટકાવારીમાં પરિવર્તન થવાનું છે. આવી સ્થિતિમાં આ એક આંકડો તમે ધ્યાન રાખો, પ્રોગ્રેસિવ. અહીંયાથી એમની બાઇંગમાં વધારો જરૂર થયો છે, પણ એ સ્ટોક સ્પેસિફિક છે. અને સાથે સાથે તમે એ પણ યાદ રાખો કે બ્લોક ડીલની અસરો પણ ઘણી છે. ડીઆઈ મંથલી પણ એક વખત લઈ લઈએ. ડીઆઈ મંથલીમાં પણ તમે જોશો કે ડીઆઈ પણ ખરીદતા રહ્યા છે, પણ ડીઆઈ મંથલીમાં તમને જોવા મળશે કે ત્યાં પણ બ્લોક ડીલની અસરો છે. હવે આવો તમે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર. ચાર્ટ્સથી ક્લેરિટી નથી મળી રહી. રીઝન એ છે કે તમે સતત એક નાનકડી રેન્જમાં છો. આપણી જે એક ટ્રેન્ડ લાઇન હતી અહીંયાથી શરૂ થઈ છે તેજીની, જે અત્યારે તો સ્ક્રીનની બહાર છે, પણ આ જે કેન્ડલ તમને દેખાય ત્યાંથી તેના બેઝથી મેં બનાવેલી છે, રાઈટ? તો એ ટ્રેન્ડ લાઇનને તમે ફોલો નથી કરી શક્યા, ત્યાંથી તમે સતત નીચે છો, જે એવું કહે છે બેઝિકલી કે માર્કેટ એક ડાયવર્જન્સ બતાવવાના મૂડમાં છે. અચ્છા, એક ટ્રેન્ડ લાઇન કદાચ અહીંયાથી પણ તમે ગણો, કેમ કે આ જે છે તે સપોર્ટ લઈને પછી તમે ઉપર આવ્યા હતા, રાઈટ? કદાચ તમે અહીંયાથી બનાવીએ તો પણ તમે જુઓ તો એક રેન્જમાં તમે સતત ઘટાડો જ આપી રહ્યા છો. થઈ શું રહ્યું છે? તમે વારંવાર એ જ આપણું લેવલ 24,750 તેને આસપાસ રમ્યા. 24,750નું લેવલ હું આ બધા જ દિવસોથી તમારા સાથે એપ્રિલ, મે, જૂનથી વાત કરી રહ્યો છું. અગેન બહુ મહત્વનું બન્યું 24,750નું લેવલ. ઉપરના સ્તરો પર મેક્ઝિમમ જગ્યા બને છે 25,200. 24,750 તોડવા પર એક ઇમિડિયેટ સપોર્ટ તમારો આવે છે, જે છે 24,350. વચ્ચે કંઈ જગ્યા નથી.
ભૂલી જાઓ તમે બધું, કેમ કે 10-20 દિવસની મૂવિંગ એવરેજ તમારી ઉપર છે. 2 દિવસથી તમે 10 દિવસની મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી રહ્યા છો, એટલે યા તો ત્યાંથી બાઉન્સ લેશો યા તો તમે વેચવાલી બતાવશો, રાઈટ? જેને આગળ પછી નક્કી કરીએ કે શું થવાનું છે. બટ અત્યારની સ્થિતિ પ્રમાણે લેવલ્સ જોઈ લો, 24,750, 24,350, 25,200, મેક્ઝિમમ 250 છે આમ તો, 25,250. રિસેન્ટ સ્વિંગ હાઈ તમારો 25,100 છે, એટલે હું બીજું હર્ડલ 25,100 કરી દઉં. 25,100, 25,250, 24,750, 24,350 નિફ્ટી માટે જો કોઈ વાઇલ્ડ સ્વિંગ આવે છે તો આ રેન્જ થઈ, રાઈટ? હવે આપણે પહેલાં 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલે શું થયું તે સમજી લો તમે ફટાફટ. ગઈકાલે થયું એવું કે દિવસની શરૂઆત જે છે તે એક મોટા ઘટાડા સાથે થઈ, પછી રેન્જમાં રહ્યા. તમે આખો દિવસ જે છે તે રેન્જમાં રહ્યા છો અને એકદમ ચોપી રેન્જમાં કારોબાર કર્યો, મામૂલી ઘટાડા સાથે તમે ક્લોઝ આપ્યો. હવે આવો સાપ્તાહિક ચાર્ટ પર, વીકલી બેઝિસ પર પણ અહીંયા ફોર્મેશન્સ બહુ રસપ્રદ બની રહ્યા છે. એક રેન્જમાં માર્કેટ્સ જે આવવાની કોશિશ થઈ રહી છે તે તમે જુઓ, આ 3 દિવસની રેન્જ જુઓ. આ જે પહેલા અઠવાડિયાની રેન્જ છે લગભગ તેની અંદર જ તમે કારોબાર કરી રહ્યા છો, રાઈટ? મતલબ અહીંયાથી એક ડાયવર્જન્સ બનાવવાની કોશિશ હવે માર્કેટ્સ કરવાના છે. એ પરિસ્થિતિ બેઝિકલી બની રહી છે. હવે આ રેન્જની બહાર ઉપર જાય છે માર્કેટ કે નીચે જાય છે તે આપણે જોવાનું. જુઓ, ગ્લોબલ સંકેતો તો બધા પોઝિટિવ છે. આવી સ્થિતિમાં પોઝિટિવ સંકેતોની વચ્ચે માર્કેટ કઈ દિશામાં જશે તે અત્યારે FII-DII ડેટાના પ્રમાણે આમ તમને કેશમાં ખરીદદારી જોવા મળશે, ફ્યુચર્સ ઓપ્શન્સમાં વેચવાલી જોવા મળશે, એટલે બહુ તમને ક્લેરિટી એ રીતે પણ નથી મળી રહી. હવે આવો અહીંયાથી મંથલી, કારણ કે મંથલી કેન્ડલ ક્લોઝ જલ્દી થવાની છે, 2 દિવસ ત્યાં પણ બાકી બચ્યા છે. મંથલી કેન્ડલના હિસાબે તમે જુઓ તો ઉપરના સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, જે દર વખતે થાય છે. કોઈ પણ કેન્ડલ હોય તેજીની જુઓ તમે, અહીંયાથી તમને પ્રોફિટ બુકિંગ આવતું જરૂર જોવા મળેલું છે, અહીંયા પણ તમને થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. એટલે ઓપન ક્લોઝના લેવલ જે છે તેના કરતાં થોડું નીચે જરૂર આવ્યા છો, પણ એક્ઝેક્ટ જે તમે જુઓ ને ઓપન ક્લોઝનું લેવલ 24,350 અને 24,750 જે આપણી ટ્રેન્ડ લાઈન હતી ને, એક્ઝેક્ટ એ પ્રમાણે બની રહ્યું છે અત્યારે. અને ગઈકાલનો ક્લોઝ પણ તમારો 750નો છે. એટલે બહુ ક્રુશિયલ સ્ટેજમાં છે માર્કેટ્સ. હું એમ નથી કહેતો તેજી જ થશે, હું એમ પણ નથી કહેતો મંદી જ થશે. માર્કેટ જે છે તે અત્યારે છેલ્લા થોડા દિવસથી તમે જોયું હોય તો સ્ટોક સ્પેસિફિક છે. એટલે આજે એક્સપાયરીને દિવસે મૂવ હું બંને તરફની એન્ટિસિપેટ કરું છું. એવું પણ નથી કે તમને તેજી જ જોવા મળશે, એવું પણ નથી કે મંદી જ જોવા મળશે. ડેટા એવું કહે છે કે કોઈ ક્લેરિટી નથી. છેલ્લા ઘણા સમયથી આપણે આ મુદ્દે વાત કરી છે અને હવે કદાચ ક્લેરિટી તમને જૂનમાં જ જોવા મળશે. ત્યાં સુધી હવે મે મહિનો તમારે, આજનો દિવસ પણ કદાચ પોસિબલ છે કે બંને તરફ કારોબાર જોવા મળે. તે આપણે ઓપન ઇન્ટરેસ્ટના ડેટાથી હવે સમજીએ. પણ મે મહિનાની કેન્ડલ તમે જુઓ છે, નો ડાઉટ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ, તેજીનો જ ટ્રેન્ડ છે. બસ હવે ક્લોઝ અહીંયાથી બહુ જ જરૂરી તમારું બની જાય છે. અને માર્કેટ અત્યારે સ્ટોક સ્પેસિફિક અને મિડ કેપ સ્મોલ કેપનું વધારે છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે કે લાર્જ કેપમાં મૂવ નથી, જે છે એ મિડ કેપ સ્મોલ કેપમાં છે. ઓપન ઇન્ટરેસ્ટ આપો. ઓપન ઇન્ટરેસ્ટમાં પણ 2 વસ્તુઓ છે આજે. નેક્સ્ટ સિરીઝની પણ હું તમારા માટે ઓપન ઇન્ટરેસ્ટ લાવ્યો છું. પહેલાં કરંટ સિરીઝમાં જોઈ લો. જો ઓપ્શન્સ વેચીને ગયા વિદેશી રોકાણકારો, રાઈટ? નેટ ઓઆઈ તમારો ક્યાં છે? નેટ ઓઆઈ તમારો સૌથી વધારે 25,000 પર છે. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ ક્યાં છે? 24,500 પર, રાઈટ? 24,800 પર ફાઇટ ચાલી રહી છે કોલ પુટ બંનેની વચ્ચે. એટલે 24,800 ની ઉપર જો તમે ટકી જાઓ તો એક ટાઈમે 25,000 આવવાના ચાન્સ બને. અને જો તમે 24,800 ની નીચે જો વધારે ટકી ગયા તો એક વખત 24,500 આવવાના ચાન્સ બને, રાઈટ? મારા માટે તો 24,750 જ બેન્ચમાર્ક કરું, જેની નીચે ગઈકાલે જેને આસપાસનું ક્લોઝિંગ છે. એટલે હું અત્યારે ન્યુટ્રલ છું. હું માર્કેટ માટે નથી પોઝિટિવ કે નથી નેગેટિવ. આપણે ન્યુટ્રલ રહેવું પડે એમ છે, સ્ટાન્સ ઢીલો રાખવો પડે તેમ છે. એનું કારણ એ છે કે અહીંયાથી કોઈ પણ તરફ માર્કેટ્સ જે છે તે જઈ શકે છે. પહેલાં મને ગઈકાલના ચેન્જ આપો, પછી નેક્સ્ટ સિરીઝના ઓપન ઇન્ટરેસ્ટ આપણે નિફ્ટીના જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમે જોશો કે આજે કોલમાં તમને મેક્ઝિમમ ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કે મોટા ભાગે ગઈકાલે જે છે તે પોઝિશન્સ દૂરની કપાય છે. જુઓ, ઓપ્શન્સ વેચીને ગયા, તમને એવું જોવા મળી રહ્યું છે, રાઈટ? નિફ્ટીનો ઓપન ઇન્ટરેસ્ટ વેચીને ગયા તો અહીંયા જુઓ એક્ઝિટ છે, અહીંયા એક્ઝિટ છે, અહીંયા એક્ઝિટ છે. મતલબ શું છે? આ બધી જૂની પોઝિશન્સ તમે જે છે તે કાપી, કદાચ પુટ ખરીદ્યા હોય, હેજિંગ આ તે બધી પરિસ્થિતિ તમે એ કવર કરી દીધું, રાઈટ? કરંટ સિરીઝમાં શું થયું છે? ગઈકાલે કોલમાં 2 જગ્યાએ ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો છે. એક 24,800 અને એક 24,750. 2 જગ્યાએ કોલમાં હોવાય છે. પુટમાં ક્યાં ઓપન ઇન્ટરેસ્ટ છે? 24,800 અને 24,500. થઈ શું રહ્યું છે? કોલ પુટ બંને જ વેચાયા જરૂર છે, પણ મોટા ભાગે કોલ વધુ વેચાયા છે. અચ્છા, તમે બીજું ઓબ્ઝર્વેશન જુઓ.
પુટ આ તરફ તમે જોવા જાઓ તો મોટા ભાગે ઓછા એડ થયા છે, પણ કોલ જુઓ તમે એકદમ બરાબર એડ થયા છે આ બાજુ. અને એક્ઝિટ પણ તમે જોશો તો પુટમાં મોટા ભાગે થઈ છે, કોલમાં ઓછી થઈ છે. મતલબ સાફ છે કે માર્કેટ હજુ પણ સાઇડવેઝનો મૂડ બનાવીને બેઠું છે. આ બે જગ્યાએ કોલ મતલબ સાફ છે કે અહીંયા થોડું રેન્જમાં રહેવાની કોશિશ. હવે આપણે ભૂલવું એ ના જોઈએ કે ગિફ્ટ નિફ્ટી તો મજબૂતીના ઇન્ડિકેશન્સ આપે છે, રાઈટ? તો આવી સ્થિતિમાં તમે એક વખત 800-900 આસપાસ આવી જાઓ છો તો ફરી એકવાર તમને આ અઠવાડિયાનો જે ટોપ બન્યો હતો ત્યાં જ જવાની જગ્યા મળે છે. હવે ત્યાંથી શું 25,000થી રિજેક્શન આવે છે કે નહીં તે આપણને ઓપનિંગ બાદ જાણવા મળશે. નેક્સ્ટ વીકનો ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ એકવાર. નિફ્ટી નેક્સ્ટ વીક જુઓ તમે, જો આ અઠવાડિયામાં રોલઓવર એક્ટિવિટી થઈ હોય તો એ બીજી મંથલી એક્સપાયરીમાં જાય, રાઈટ? પણ આ નેક્સ્ટ અઠવાડિયાની એટલે કે 5 જૂનની એક્સપાયરી તમે જુઓ છો તો ત્યાં તમને જોવા મળે છે કે હજુ પણ 25,000ના કોલ રાઇટર્સ જ અગ્રેસિવ છે. મતલબ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તો માર્કેટ ઘટાડા તરફ જ જશે તેવું લાગી રહ્યું છે, પણ ડેટા એવું કહે છે કે મોટાભાગે પુટમાં રાઇટિંગ થયા છે, તો એ ઓપન ઇન્ટરેસ્ટમાં એવું સિગ્નિફિકન્ટ નથી. પોસિબલ છે મજબૂતીમાં શરૂઆતમાં આ કોલ રાઇટર્સ જો ફસાય છે, આ તો નેક્સ્ટ વીકના છે, તો પછી તમને શોર્ટ કવરિંગ ટ્રિગર થતું જોવા મળી શકે. એટલે શરૂઆતમાં તમારે થોભો અને રાહ જોવાની રણનીતિ રાખવી જોઈએ. એક વખત કોઈ ક્લેરિટી આવે ત્યારબાદ તમે અહીંયાથી ખાસ પરિસ્થિતિ પર નજર કરી શકો. હું હજુ પણ બહુ ક્લેરિટી નથી ધરાવી રહ્યો માર્કેટમાં, બિકોઝ બહુ જ લાંબા સમયથી તમે રેન્જમાં છો. હવે આવો તમે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પણ શું થઈ રહ્યું છે? બહુ લાંબા સમયથી અગેન તમે રેન્જમાં છો, કન્સોલિડેશન બતાવી રહ્યા છો. આજે ફરી એકવાર 180 પોઈન્ટની મજબૂતી નિફ્ટીમાં છે, 200-250 પોઈન્ટ આસપાસની મજબૂતી, 200 કે 150 પોઈન્ટની મજબૂતી તમે બેંક નિફ્ટીમાં જુઓ, રાઈટ? 10 દિવસની મૂવિંગ એવરેજ અગેન 2 દિવસથી સપોર્ટ, મેઇન સપોર્ટ તમારો 55,000 પર છે. આવી સ્થિતિમાં કુછ ભી હો સકતા હૈ. અગેન અહીંયા પણ એવું જ છે, કેમ કે કોઈ ક્લેરિટી હજુ પણ નથી અને હું કોઈ ઉતાવળ કરવા જ નથી માગતો, કારણ કે માર્કેટ હંમેશા તમને ચાન્સ નવા આપતું જ હોય છે, તો પછી શું ઉતાવળ કરવાની, રાઈટ? અચ્છા, અહીંયા પણ જેમ નિફ્ટીમાં ટ્રેન્ડ બનાવી તેમ આપણે અહીંયા પણ ટ્રેન્ડ જોઈએ તો એ પણ કંઈ મજા આવે એવો ટ્રેન્ડ નથી થતો. સપોર્ટ એરિયાને નજીક છો તમે, જે 55,000, ગઈકાલે ઇવન 55,100નો જ લો બન્યો છે, એટલે આવી સ્થિતિમાં બહુ ક્રુશિયલ સ્ટેજ છે. 55,229 તમારું 10 દિવસની મૂવિંગ એવરેજ છે, એટલે એ એક મેન્ટેન કરવાની કોશિશ કરશે. મારા માટે તો એક 55,000નો મેઇન સપોર્ટ એરિયા છે, પછી 54,500. હજુ પણ હું તો જૂના ડેટા પર જ ભરોસો કરીશ, કેમ કે એક વખત ઉપરના સ્તરો પર તમે જે આ 56,100નો રેન્જ બનાવ્યો છે તેને પાર નથી જતા, કેમ કે આટલું લાંબુ કન્સોલિડેશન બતાવવાની જરૂર શું હતી ને માર્કેટને, મને એ ના સમજાયું. એટલે ઘટ્યા નથી એ વાત સારી છે, હું દરરોજ કહું છું તમને મજબૂતી જ આવે છે, પણ તેમ છતાં પણ અત્યારે એક ક્લેરિટી નથી માર્કેટમાં, એટલે ઉતાવળ નથી કરવી. જૂન સિરીઝને આવવા દો, પછી જ આપણે આગળ વધીશું. એફઆઈને જે કરવું એ કરે, ડીઆઈને જે કરવું એ કરે. તો આજે 100-150 પોઈન્ટની મજબૂતી, એટલે ઓલમોસ્ટ 55,700 જે આપણો અપર બેન્ડ છે, 55,700 પછી 56,000 બે જગ્યાઓ બને છે. ધ્યાન પર રાખો, સપોર્ટ એરિયા 55,000 છે સો ફાર, રેન્જમાં રહેશે. માર્કેટ હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે, પછી જોઈએ આગળ. હવે આવો તમે અહીંયાથી પહેલા 15 મિનિટ ચાર્ટ ગઈકાલના કારોબારને જોઈએ. એકદમ નાની રેન્જ હતી, જુઓ તમે, કંઈ ખાસ નથી, હું ફટાફટ બતાવી દઉં તમને. એકદમ રેન્જમાં રહ્યા, પણ સો ફાર ટ્રેન્ડ જુઓ ને તો એ થોડો ઉપર તરફનો છે, એટલે તમને અહીંયાથી જોવા મળે છે તે પ્રમાણે ટ્રેન્ડ તેજીનો છે. બેંક નિફ્ટીમાં ઘટાડે બાઇંગ આવે છે, અને સિંગલ કેન્ડલમાં જુઓ, 3 કેન્ડલમાં મોટું, આ સિંગલ કેન્ડલમાં બાઇંગ, જે બતાવે છે કે હા, ખરીદવામાં રસ્તો છે. અને નિફ્ટીમાં મેન્યુપ્યુલેશન ઘણું થઈ રહ્યું છે, બેંક નિફ્ટીમાં નથી. બેંક નિફ્ટીના ફ્યુચર ઓપ્શન બંને વેચ્યા છે, પણ હા, તેમ છતાં પણ રસપ્રદ રહેશે. આજનો દિવસ બહુ રસપ્રદ રહેશે તેવું માની લઈએ. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર. અગેન અહીંયા પણ ક્લેરિટી નથી, કેમ કે કન્સોલિડેશન જે છે તે સતત થઈ રહ્યું છે. 5 અઠવાડિયા, 6 અઠવાડિયા, ઇનફેક્ટ આ 6થું અઠવાડિયું છે. 3 અહીંયા અને 3 અહીંયા, 6 અઠવાડિયા તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે, જે કન્ફ્યુઝન બતાવે છે. અને હું ત્યાં સુધી કોઈ પોઝિશન્સ હવે લેવાના મૂડમાં નથી કે જ્યાં સુધી આ ક્લેરિટી કોઈ આવી નથી જતી. ખોટું શું કામ આપણે આપણા જ પોતાનું જે કેપિટલ છે તેને જોખમમાં નાખવું. એટલે આવી સ્થિતિમાં મૂડી બચાવી રાખવી જરૂરી છે. માર્કેટ ક્લેરિટી આપશે તો બહુ બમ્પર તેજી અથવા તો બમ્પર મંદી આપશે, તમને બધા જ ચાન્સ મળશે. ઉતાવળ ન કરો, મારો તો ક્લેરિટી આ જ બની રહી છે. ઇવન મંથલી ચાર્ટ્સ બતાવી દો. મંથલી ચાર્ટ્સના હિસાબે પણ તમે જુઓ, લેવલ્સ મેં તમને ઓલરેડી કહી દીધા છે. મંથલી ચાર્ટ્સના હિસાબે પણ જુઓ તો કેન્ડલ શું કહે છે, આ નર્વસનેસ વાળી કેન્ડલ છે, નો ડાઉટ છે તેજીનો જ ટ્રેન્ડ,
ઓવરઓલ પરિસ્થિતિ તો સારી જ છે. ગયા વખતના મહિનાના જે ઓપન ક્લોઝના હિસાબથી જોવા જાઓ તો તમે હજુ પણ ઉપર જ છો, પણ તેમ છતાં પણ અહીંયા ક્લેરિટી નથી. એટલા માટે થઈને હજુ પણ 2 દિવસ છે બેંક નિફ્ટી પાસે. 2 દિવસમાં કંઈ નવા જૂની કરે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. ઓકે, હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. અહીંયા પણ હું તમારા કરંટ સિરીઝ અને નેક્સ્ટ સિરીઝના ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવ્યો છું. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે વાઇટ ચાલી રહી છે તમારી 56,000. કોલ રાઇટર્સ ટુ મચ અગ્રેસિવ. અહીંયા તમને 18 ઓલમોસ્ટ 17.5 લાખનો ઓઆઈ જોવા મળશે. અહીંયા તમે જુઓ 55,000ના પુટ રાઇટર્સ તો સિરીઝની મધ્યથી અગ્રેસિવ હતા, હજુ પણ ઊભા છે, પણ એમણે થોડું પ્રોફિટ બુક જરૂર કર્યું છે મને એવું લાગે છે હાલની સ્થિતિને જોતા, કેમ કે તેજી આવીને 55,500 ને ઉપર 55,000 ને ઉપર સતત 2 દિવસ તમે બંધ પણ આપ્યો ને, તો આવી સ્થિતિમાં એમની પાસે પ્રોફિટ છે અને ઉપરથી વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધારે હતો એટલે પ્રીમિયમ જલ્દી ઘટી નહોતા રહ્યા, એટલા માટે પણ થોડું રિસ્ક હતું. એટલે 55,000ના જે આ પુટ રાઇટર્સ છે તેમણે થોડું હલકું થવાનું મૂડ સમજ્યો છે. હવે આજે અહીંયા કોઈ નવું એડિશન આવે છે કે નહીં જોવાનું. ફાઇટ તો એ જ ચાલી રહી છે 55,500 પર. જોઈએ હવે 1000 પોઈન્ટની રેન્જમાં કઈ બાજુ જઈ શકે છે માર્કેટ્સ. અહીંયા એક સપોર્ટ છે 54,500 જે મારા માટે અલ્ટિમેટ સપોર્ટ છે. અહીંયાથી તો પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે જ છે. નિફ્ટી કરતાં હજુ પણ બેંક નિફ્ટી પોઝિટિવ છે. ચેન્જ આપો પહેલાં ગઈકાલે શું થયું છે તે જોઈ લઈએ. ગઈકાલે જુઓ પુટનું મેં તમને કહ્યું ને વોલ્ટિલિટી ઇન્ડેક્સ, એટલા માટે અહીંયા જોખમ જે હતું એ બધું પૂરું કરી દીધું લોકોએ. હેજિંગ માટેની પરિસ્થિતિ અહીંયા તમે જુઓ 55,000 પર. ઇનફેક્ટ તમે 55,000ને ઉપર બંધ આપ્યો. પુટ રાઇટર્સને એક્ઝિટ લેવાનું મન શું થયું, તેમ છતાં પણ કર્યું. કારણ છે વિક્સને કારણે થઈને તમારા પ્રીમિયમ એવા ઘટી નથી રહ્યા, એટલા માટે પોઝિશન્સ જે છે તે હલકી કરી દીધી. પણ ત્યાંથી શું કર્યું એમણે, પાછળના જે પુટ છે તેની અંદર એડિશન કર્યું છે, પ્લસ ઇન ધ મની પુટ્સની અંદર પણ એડિશન કર્યું છે, જે એવું બતાવે છે કે ભલે અહીંયાથી પુટ કપાયા હોય બધા આગળના, પણ તમને પુટ વેચવામાં રસ તો છે જ, મતલબ માર્કેટને તેજી તો કરવી જ છે. પણ અહીંયા દૂરના કોલ જુઓ 56,000 ને પછીના 56,100, 56,200, 56,300, 56,400 આ બધાની અંદર શું થયું છે, કોલ પણ આવ્યા છે. એટલે દૂરના કોલ અને પુટ વેચીને અહીંયા નજીકના જે કોલ અને પુટ છે તેની અંદર મેજર પોઝિશન્સ બનાવવામાં આવી છે. એટલે હેજિંગ આ રીતે કરવામાં આવેલું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજના માર્કેટ્સ. શું આ બંને જ તરફની સ્ટ્રાઇક્સને તમે અટેમ્પ્ટ કરો છો કે નહીં એ પણ જોવાનું. તો રેન્જ શું થાય 54,500 અને અહીંયા 56,500. એટલે બહુ જબરદસ્ત જગ્યા છે. અત્યારે ફિલહાલ 2,000 પોઈન્ટની રેન્જ એઝ યુઝ્યુઅલ બેંક નિફ્ટી માટે બને છે. કુછ ભી હો સકતા હૈ, એટલે તૈયારીઓ પૂરેપૂરી રાખવી. હવે નેક્સ્ટ સિરીઝનો એક ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ કે શું થઈ રહ્યું છે. નેક્સ્ટ સિરીઝના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમને જોવા મળશે કોલ રાઇટર્સ અગ્રેસિવ છે જૂન એન્ડની એક્સપાયરી માટે. ઓકે, સો કોલ પુટ બંને અહીંયા જરૂર જોવા મળી રહ્યા છે. 56,000 પર 55,000 પર કોલ અને પુટ બંને જોવા મળી રહ્યા છે. પણ સોફાર આ સ્થિતિને જોતા 56,000 ક્રોસ નહીં થાય તેવું જૂન મહિનાના હિસાબથી લોકો માની રહ્યા છે. તો આપણે વાત કરી દર્શક મિત્રો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની, ક્લેરિટી નથી. એટલે અત્યારની સ્થિતિ પ્રમાણે હજુ પણ માર્કેટને કદાચ થોડો સમય આપવાની જરૂર છે. FIDIના ડેટાથી પણ બહુ ક્લેરિટી તમને નહીં મળે, એટલે હું આજનો દિવસ થોડું રાહ જોવાની સલાહ આપીશ તમને. રિસ્ક બહુ છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ ફાલતુમાં વધેલો હતો. આવી સ્થિતિમાં વિક્સ ફર્ધર ઘટે છે તો તેજી આવી શકે છે. ઉપર મેક્ઝિમમ મેં વાત કરી છે 25,200, 250 ન્યૂનતમ સ્તરો પર પોસિબલ છે. એક વખત કદાચ જો મોટો ઘટાડો કોઈ આવે છે તો પછી તમે આ જે છે તે ખાસ 24,300, 350 તરફ જઈ શકો. અને બેંક નિફ્ટી માટે પણ 56,000 અને 54,500 આ બે જગ્યાઓ તો બની જ રહી છે. સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તેમણે વોચ લિસ્ટમાં એડ કર્યા છે તે સમજીશું બ્રેક બાદ. બ્રેક વિથ આપનું સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન આપણને એવા સંકેત આપે છે કે 70-73 પોઈન્ટ આસપાસની ગેપ અપ ઓપનિંગ થાય. આટલા દિવસથી આપણે જોયું છે કે ગિફ્ટ નિફ્ટી જેવું કહે છે એવું માર્કેટનો મૂડ આમ પણ હોતો નથી. કુછ ભી હો સકતા હૈ. અને લગભગ આ વાક્ય ન માત્ર ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી માર્કેટના ઓપનિંગ માટે લાગુ પડે છે, પરંતુ આજે સમગ્ર દિવસના માર્કેટ માટે લાગુ પડે છે. કારણ કે કુછ ભી હો સકતા હૈ ટાઈપની જ સિચ્યુએશન છે. કન્સોલિડેટેડ માર્કેટ્સ છે, રેન્જમાંથી બહાર નીકળવાની કોશિશ બંને તરફ થઈ શકે છે, એટલા માટે કુછ ભી હો સકતા હૈ. પણ મેં જેમ શરૂઆતમાં કહ્યું તેમ કે માર્કેટ છે સ્ટોક સ્પેસિફિક. ઘણા સ્ટોક્સ એવા છે કે જેની અંદર ઘણું બધું એક્શન પણ જોવા મળી રહ્યું છે. તો આવો તમને સીધા જ લઈ જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે એટલે સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ આપણે વધારે કેરફુલી જોવું જોઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ કે જે સ્ટોક ઓફ ધ 2025 ઇન્ડસઇન્ડ બેંક
કારણ કે આ સ્ટોક આપણે જોઈએ તો રોજ આપણને દર 10 દિવસે એક ખરાબ સમાચાર સાથે આવતો હોય છે. હવે આજે ફરીથી ખરાબ સમાચાર આવે છે. બેંકના જે પૂર્વ CEO હતા સુમન કથપાલિયા એમના સહિત ટોટલ બીજા 5 ટોટલ એમની સાથે થઈને 5 સિનિયર અધિકારીઓ છે એના ઉપર અહીંથી એક્શન સેબીએ લીધી છે. ઇન્સાઇડરમાં અહીંયાથી તેઓ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે, એને લઈને સેબીની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ અને યુનિટ વેચવા ઉપર, ટ્રાન્સફર કરવા ઉપર દરેક ઉપર અહીંયાથી તેઓ પ્રતિબંધ લગાવવામાં આવે છે. એટલે કે હાલ પૂરતું તેઓ શેરબજારમાં કામકાજ નહીં કરી શકે અને દરેકના ટોટલ જે બી ખાતા હતા એમના એમાંથી કોલ ઓલમોસ્ટ તમે જોશો તો 20,000 કરોડ અહીંયાથી તમે જોશો તો 20 કરોડ અહીંથી જપ્ત કરવાનો અહીંયાથી આદેશ આપવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ઇન્ડસઇન્ડ બેંક ખરાબ સમાચાર છે, ફોકસમાં રહેશે. બીજું આવો આપણે સારી વાત કરીશું તો સેલ કંપનીના પરિણામ ઘણા સારા આવ્યા. ચોથા ત્રિમાસિકના પરિણામ તમે જુઓ, આવક 5% વધીને 29,316 કરોડ આવી. કંપનીનો નફો તમે જોશો 11% ગ્રોથ બતાવે છે, જે વધીને તમને 1,251 કરોડ આવ્યો. ઇબિટા તમે નજર કરશો ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે છે 3,483 ઉપર. માર્જિન 12.45% એ ઘટ્યા છે. ઓવરઓલ ટોપ લાઇન બોટમ લાઇન સારું, થોડુંક માર્જિન મામૂલી તમે જોશો ઘસારો આવીને 11.9% કંપનીના માર્જિન જોવા મળે છે. પરંતુ તમે જોશો ક્યુમિન્સ ઇન્ડિયા તો અહીંયા કંપનીના પરિણામ નિરાશાજનક જોવા મળે છે. કંપનીની તમે આવક જોશો 6% જરૂર વધી છે, 2,457 કરોડ આવી, પરંતુ કંપનીનો નફો જુઓ તો નફો 7.3% ઘટાડો બતાવે છે. સામે કંપનીના ઇબિટા જોશો ઓપરેટિંગ નંબર એ પણ 4.4% અહીંયાથી ઘટ્યા છે અને માર્જિન તમે જોશો તો 25 માર્જિન તમે જો 23.5% હતા, જે ઘટીને 21.2% કંપનીના માર્જિન આવે છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા થોડું માર્કેટ એક્સપેક્ટેશનથી ખરાબ પરફોર્મન્સ જોવા મળ્યું છે. IRCTC ઉપર નજર કરો, ઓલરેડી તમે જુઓ તો રેલવે સ્ટોક સારા એવા આપણને બઝિંગ જોવા મળી રહ્યા છે. એ બધા વચ્ચે IRCTCના પરિણામ આવ્યા. આવક તમે જુઓ ચોથા ત્રિમાસિકમાં 10% વધીને 1,269 કરોડ આવી. નફો 26% ગ્રોથ થયો છે. જ્યારે તમે ઇબિટા માર્જિન નજર કરશો તો ઇબિટા પણ 6% ગ્રોથ બતાવે છે. માર્જિન છે જે થોડુંક દબાણ બતાવી રહ્યા છે, જે તમે જોશો તો 31.47%થી ઘટીને 30.39% જોવા મળે છે. એટલે IRCTC જે તમારા ફોકસ પર હોય છે. બીજો સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે અવંતિ ફીડ્સ. અવંતિ ફીડ્સમાં તમે જોશો તો કંપનીનો નફો 39.6% વધ્યો છે. કંપનીની આવક જોશો તેમાં પણ 8%નો ગ્રોથ જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં ગ્રોથ જોવા મળે છે. બીજું કંપની અહીંયાથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બોર્ડે ₹9 પ્રતિ શેર અહીંયાથી ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે નાણાકીય વર્ષ 2025 માટે. એટલે આ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. બીજો સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ છે બાલાજી અમાઇન્સ. અહીંયા પણ કંપનીના ચોથા ત્રિમાસિકના પરિણામ આવ્યા. કંપનીનો નફો જોશો 44.2% ઘટ્યો છે, એટલે કે ડાઉનસાઇડ બતાવે છે 40.4 કરોડ. સામે કંપનીની આવક તમે જોશો તો 14.8% કંપનીની આવક પણ ઘટી છે. એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં પણ નેગેટિવિટી જોવા મળી છે. કંપનીએ ₹11 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જ્યાં તમારું ફોકસ પણ રહેશે. અને સાથે તમે જોશો તો મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ, કે અહીંયા આપણે ઓલરેડી જોયું તો ગઈકાલે પણ બમ્પર સ્ટોકમાં લીધો. હવે આજે કંપનીના પરિણામ આવે છે. કંપનીનો નફો તમે જોશો 21.3% વધીને 56.2 કરોડ. સામે કંપનીની આવક તમે જોશો તો ફ્લેટ ટુ પોઝિટિવ છે, 1.2%નો વધારો બતાવે છે. અને જે આંકડો તમે જોશો તો 410 કરોડ કંપનીની આવક જોવા મળી છે. એટલે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ તમારા ફોકસમાં રહેવું જોઈએ. અને લાસ્ટ સ્ટોક તમારા ડે પર હોવું જોઈએ એ છે રાઇટ્સ. શ્રી સિમેન્ટ સાથે અહીંયાથી MOU સાઇન કર્યા છે. સ્પેસિફિક એમના જે જોશો તો રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અલાઇડ સર્વિસીસ માટે અહીંયાથી MOU સાઇન કરવામાં આવે છે. એટલા માટે આજના દિવસે રાઇટ્સ તમારા માટે ફોકસમાં રહેશે. એટલે આજે પણ રેલવે થીમ પ્લે કરશે. રાઇટ્સમાં ઓલરેડી સમાચાર છે, IRCTCના પરિણામ આવે છે, એટલે રેલવે થીમ ઓવરઓલ ફોકસ પર રહેશે. આવો રિઝલ્ટ ઉપર નજર કરીએ. આજે ટોટલ 6 કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાની છે. એમાં એક છે બજાજ ઓટો, જે નિફ્ટીમાંથી બિલોંગ કરી રહ્યું છે, અને બાકી બીજી બધી તમે જોશો તો આપણને વાયદા બજારની જોવા મળે છે. બજાજ ઓટો, નિફ્ટી, બાકી SJVN, પ્રેસ્ટીજ એસ્ટેટ, NBCC, મોર ધેન મધરસન, એલ્કેમ લેબ, આ બધી કંપની છે કે જે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ રજૂ કરવાની છે. એટલે બધા સ્ટોકમાં આપણને એક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. દરેક તમારા ફોકસ પર આવવા જોઈએ. હવે આવો નજર કરીએ આજે શું ખાસ છે. આજે સ્વાભાવિક છે ગુરુવાર, એક્સપાયરી તો છે પરંતુ મંથલી એક્સપાયરી છે. NSEના દરેક કોન્ટ્રાક્ટ છે કે જેની મંથલી એક્સપાયરી, એમાં નિફ્ટી આવી ગઈ, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, દરેકની આજે મંથલી એક્સપાયરી થતી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે માર્કેટ આજે આપણને હાઈ વોલેટિલિટી જોવા મળી શકે. સાથે તમે જોશો તો સમોર્ધન મધરસનના પરિણામ તો છે, સાથે બોનસ શેર પણ તેઓ અહીંયાથી વિચારણા કરશે બોર્ડ બેઠકમાં. એટલે બીજું તમે જોશો તો બોર્ડ બેઠક તમને આજે જોવા મળશે તો એ છે મધરસન સુમી વાયરિંગ. આનું પણ આજે બોનસ શેર માટે અહીંથી તેઓ બોર્ડ બેઠકનું આયોજન છે. ફોકસ પર હોવો જોઈએ સ્ટોક. ટાટા કન્ઝ્યુમર ₹8.25 પ્રતિ શેર અહીંથી ડિવિડન્ડની જે જાહેરાત કરી હતી, એની આજે એક્સ ડેટ છે, એટલે આ અમાઉન્ટ આજે આપણને એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. અને લાસ્ટ તમે નજર કરો તો યુએસમાં ગ્લોબલ બજારમાં આપણે વાત કરીએ, યુએસમાં જોબલેસ ક્લેમના આંકડા અને Q1 GDPના આંકડા પણ આવવાના છે. સામે ક્રૂડ ઇન્વેન્ટરીના પણ આંકડા આવવાના છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે હાલ આપણે ભારતીય બજાર કહો કે ગ્લોબલ બજાર કહો, એક આપણે ઇવેન્ટ વાઇઝ કે આપણને ખાસ એવું એક્શનમાં જોવા મળી રહ્યું છે. પરંતુ જેમ આપણે વાત કરી ઘણા બધા કંપનીના પરિણામ આવવાના છે, ત્યાં એક્શન જોવા મળશે. કંપનીના પરિણામ આજે આવશે
ત્યાં રિઝલ્ટ એક્સચેન્જ જોવા મળશે. અને બીજું આપણે સ્વાભાવિક છે કે હવે આપણે ઓવરઓલ પોઝિટિવ ક્યુ જોવા મળે છે. ગિફ્ટ નિફ્ટી પણ આપણને પોઝિટિવિટી બતાવી છે. આજના દિવસે ખાસ કરીને આપણને ફોકસ રહેશે. બિલકુલ, તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખીશું. યોમિક આભાર. પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ દર્શક મિત્રો, પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી જ આવી રહ્યા છે, તો એ બધાને પણ આપણે લાઇનઅપ કરીને રાખીએ. ત્યાં સુધીમાં એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પ્રી ઓપનિંગના સંકેતો લાલ લીલા નિશાનની વચ્ચે હવે લીલા નિશાનમાં આવી રહ્યા છે, તે બધા પર નજર કરીશું. પણ આવો અમારી વિશેષ રજૂઆત આપના માટે લાવીએ બમ્પર સ્ટોક્સ. બમ્પર સ્ટોક્સમાં આજે હું લઈને આવ્યો છું આપના માટે ક્રિસિલ. ક્રિસિલ રેટિંગ એજન્સી છે. રેટિંગ એજન્સીઓમાં બહુ મહત્વપૂર્ણ જગ્યાએ છે અને ચાર્ટ્સ પર તમે જુઓ તો ન્યૂનતમ સ્તરો પર એક જગ્યા જે બની છે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ વારંવાર થઈ રહી છે. તો ક્રિસિલ બેઝિકલી એક ડાયવર્જન્સ તમને જોવા મળી રહ્યું છે અને નીચે 4000નું એક લેવલ છે કે જ્યાંથી મહત્વપૂર્ણ ઉછાળો જે છે તે અહીંયાથી ખાસ બનતો જ જોવા મળી રહ્યો છે. તો સૌથી પહેલાં તમે જોઈ લો, અહીંયાથી ખાસ ગ્રાફિક્સ માધ્યમથી જુઓ તો 4000ના મહત્વના સપોર્ટથી ઉછાળો આપ્યો છે અને શેર સતત તેજીમાં તમને આ સાપ્તાહિક ચાર્ટ્સ જોવા મળી રહ્યા છે કે જ્યાંથી તેજીમાં જોવા મળેલો છે. પ્લસ તમે જોવા જાઓ ને, રેટિંગ એજન્સીઓ 3 છે ભારતમાં. ઇકરા છે, કેર રેટિંગ છે અને ક્રિસિલ છે, જેમાં હાઈએસ્ટ માર્કેટ કેપ ધરાવતી પણ કંપની છે. એટલા માટે ક્રિસિલ આજે તમારે જે છે તે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. તો આવી સ્થિતિમાં આ એક બમ્પર સ્ટોક છે કે જેના પર તમારે નજર રાખવાની છે. આગળ મારા સહયોગી જોડાશે એટલે બીજા બમ્પર સ્ટોક પર પણ આપણે નજર કરી લઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગના બિટ્સ તમે જોઈ લો, વોલ્ટિલિટી તમને બંને બાજુ જોવા મળી જ રહી છે, એટલે એ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે બમ્પર સ્ટોક્સ માટે યોમિક તમારા પાસે આવી જઈએ. કયા સ્ટોક પર નજર રાખી રહ્યા છો તમે? જી બિલકુલ, હું આજે લઈને આવ્યો છું ચેન્નઈ પેટ્રોલિયમ. સ્ટોકમાં સારી એવી આપણને તેજી જોવા મળી રહી છે. હવે કારણ આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ચાર્ટ તમે નજર કરો. ઓલરેડી બોક્સ ડ્રો કરેલું છે, એ ઇનસાઇડ બાર બનેલું હતું અને એનું બ્રેકઆઉટ આપણને ગઈકાલે મળ્યું. એટલે ડેઇલી ચાર્ટમાં સારું કન્ફર્મેશન આપણને મળ્યું છે. બીજું વસ્તુ, આ નેક્સ્ટ ચાર્ટ આપણે જોયું વીકલી ચાર્ટ ઉપર. વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો છેલ્લા 3 અઠવાડિયાથી તમને અહીંથી હાયર હાઈ અને હાયર લો ફોર્મેશન તમને બનતું જોવા મળે છે. નેક્સ્ટ ચાર્ટ આપણે તમે નજર કરશો તેમાં વીકલી ચાર્ટમાં તમને 50 EMA થી સ્ટ્રોંગ સપોર્ટ તમને અહીંયાથી મળ્યો છે. એટલે કે વીકલી ચાર્ટમાં પણ આપણને 2 કન્ફર્મેશન મળ્યા. એક તો સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો, બીજી વસ્તુ કે 3 અઠવાડિયાથી હાયર હાઈ આપણને ફોર્મેશન બન્યું છે. ઇવન ડેઇલી કેન્ડલમાં આપણે જોયું તો આપણને ત્યાં ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું છે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ આપણને ઘણા સારા એવા જોવા મળશે. રિસ્ક ઘણું ઓછું રહેશે, રિટર્ન આપણને મળવાના ચાન્સીસ વધારે છે. ટાર્ગેટ તમે જોશો તો ઉપરની તરફ 835ના લેવલ છે કે જે આવતા જોવા મળી શકે અને બીજો ટાર્ગેટ તમારા માટે રહેશે 925. એટલે 2 ટાર્ગેટ થઈ ગયા અને નીચે સપોર્ટ તરીકે આપણે 660 જે આપણે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. એટલે મારા તરફથી આજના દિવસે રહેશે ચેન્નઈ પેટ્રોલિયમ. ઓકે, સો ચેન્નઈ પેટ્રો અને સાથે ક્રિસિલ, 2 સ્ટોક્સ તમારે ધ્યાન પર રાખવાના છે. માર્કેટ્સ જુઓ, અત્યારે તો ફિલહાલ બહુ ક્લેરિટી નથી. 30-40 પોઈન્ટ આસપાસ. હવે ગિફ્ટ નિફ્ટીનો સંકેત છે તમને 80-70 પોઈન્ટ આસપાસની તેજીનો, પણ માર્કેટ ઠંડી ઓપનિંગનો રિસ્પોન્સ આપી રહ્યા છે. એટલે ક્લેરિટી નથી. જેમ મેં શરૂઆતમાં કહ્યું તેમ કુછ ભી હો સકતા હૈ, યાદ રાખો. આગળ વધીએ. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ડેટા જુઓ તો કેશમાં ખરીદદારી હોય પણ સ્વાભાવિક એને બ્લોક ડીલ્સના લેન્સથી જોવા પડે. FIDI માટે ઓપ્શન્સના ડેટા જુઓ, 1 લાખ કરોડની વેચવાલી છે, પણ અગેન ત્યાં રોલઓવરના લેન્સથી આપણે જોવું પડે. એટલે ડેટામાં બહુ ક્લેરિટી નથી. કન્ફ્યુઝન માર્કેટ્સમાં આમ પણ છેલ્લા થોડા દિવસોના કન્સોલિડેશન બાદ વધારે છે. આજે શું આ વાક્ય સાચું પડી શકે? કુછ ભી હો સકતા હૈ. રવિ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમીના જે ફંડામેન્ટલ્સ છે એમાં જ આ વાક્ય છે, કુછ ભી હો સકતા હૈ. કંઈ પણ ઓવર નાઇટ આવી જાય છે, કંઈ પણ દિવસ દરમિયાન આવી જાય છે, કંઈ પણ કોર્ટ અલગ કહે છે, લીડર અલગ કહે છે, લીડર જે સિસ્ટમને ખરાબ કહે છે, સિસ્ટમના ખુદ પ્રેસિડન્ટ છે. તો હા, આવા માહોલમાં કંઈ પણ પોસિબલ છે અને પોસિબિલિટીઝના હિસાબે જોઈએ તો કાલે મીન્સ કે બંને સારો. આટલું મોટું તમે જો આ ક્વાર્ટરમાં એનવીડિયાને $4 બિલિયન શિપમેન્ટ મીન્સ $2.4 બિલિયન શિપમેન્ટ અટકી ગયા હતા. $4 બિલિયન એડિશનલ એમને ચાઇના અને અન્ય કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા માટે એક અલગથી લાયસન્સ લેવું પડ્યું. આ ઉપરાંત જોઈએ તો બીજા $4 બિલિયન ચાઇનાના જે સેલ્સ ઉપરના પ્રતિબંધ છે એના હિસાબે એમને રેવન્યુ લોસ થયો. આટલું મોટું લોસ હોવા છતાં પણ એમને અર્નિંગને બીટ કરી. તો ડેફિનેટલી આ એક મીન્સ કે દેખાઈ રહ્યું છે કે મીન્સ ગ્લોબલી સિનારીઓ થોડો વોલ્ટાઇલ છે
કારણ કે લાસ્ટ ક્વાર્ટરમાં કંઈ નહોતું તો પણ એનવીડિયા છે એટલું બધું બીટ નહોતું કરી શકો. આ ક્વાર્ટરમાં આટલા પ્રોબ્લેમ છતાં એનવીડિયાના પરિણામો બાદ અત્યારે 6% ઉપર છે. આઈ થિંક આ ક્લિયર આજનો સપોર્ટિવ મૂવ છે એ યુએસ તરફથી આવી રહ્યો છે. હાલાકી આજે ફિર ભી એક્સપાયરીના હોતે તો આજે માર્કેટ સારું ઉપર ખુલતે. મારા હિસાબે ઇનિશિયલી શું થશે, માર્કેટ ઇનિશિયલી કન્સોલિડેટ કરશે અને ઇનિશિયલી કન્સોલિડેશન બાદ મને એવું દેખાઈ રહ્યું છે કે માર્કેટમાં અપવર્ડ જર્ની ચાલુ થશે. જે લેવલ અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે, જે નિફ્ટી થોડા ફ્લેટિશ ઓપનિંગના ઇન્ડિકેશન આપી રહ્યું છે, જો અહીંયા જ ખુલે છે મારા હિસાબે ખરીદીની સારી તક હશે. આજે સેક્ટર વાઇઝ ઓટો છે, મેટલ છે, આઈટી છે, ઘણા બધા ગ્લોબલ સેક્ટર લાઇન સ્ટોક્સ છે ત્યાં આજે શોર્ટ કવરિંગની માહોલ બની શકે છે આજે એક્સપાયરીના હિસાબે. મને એવું દેખાઈ રહ્યું છે કે ઇમિડિયેટ વોલેટિલિટી બાદ માર્કેટની જે દિશા છે ઉપરની બાજુ તય થશે. સેકન્ડ પોઝિટિવ રીઝન આજ અને કાલ માટે એ છે કે મંથ એન્ડ છે. ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, ઘણી બધી અહીંયા જે ઇન્સ્યોરન્સ કંપનીઓને જે પણ ડીઆઈ ની અંતર્ગત આવતી તમામ ઇન્સ્ટિટ્યુશન્સમાં મોટાભાગના લોકો 7 થી 8% કેશ, 3.5 લાખ કરોડની કેશ પર બેઠા છે. તો આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે એની સેટલમેન્ટ પણ લોઅર લેવલથી 2 દિવસ માર્કેટને સપોર્ટ આપી શકે છે. તો સ્ટોક સ્પેસિફિક માહોલ રહેશે, પણ ઇન્ડેક્સમાં પણ જો આ લેવલે ઓપન થાય છે, ફ્લેટિશ ઓપન થાય છે, મારા હિસાબે ખરીદીની તક તરીકે જોવું જોઈએ. આજે માર્કેટમાં જે ઇનિશિયલ મૂવ આપશે જે માર્કેટને, એ શોર્ટ કવરિંગનું પ્રેશર જ માર્કેટને સારા એવા મૂવ તરફ લઈ જવી શક્યતા છે. કારણ કે જે રીતે અત્યારે ઇન્ડિકેશન છે ગ્લોબલ, એ રીતે તો આજે આપણે મીન્સ કે ઓપનિંગ બાદ એક સારી અપસાઇડ માટે પ્રિપેર થઈશું. જો આજે નહીં આવે તો કાલે આવશે. તો આઈ થિંક 2 દિવસના આઉટલુકથી તમારે ખરીદી કરવું જોઈએ. હા, કુછ ભી હો સકતા હે, ધ્યાનમાં રાખવાનું છે. રાત્રે કંઈક કોર્ટના સામે કેસ આવી જાય, પાછું હિયરિંગ આવી જાય, પાછું જો એમને સુપ્રીમ કોર્ટ અલાઉ કરે એમના ટેરિફને, તો ફરીથી પાછું માર્કેટ ગ્લોબલ સેન્ટિમેન્ટ વાઇઝ વોલેટાઇલ થશે. આટલા બધા ગ્લોબલ સેન્ટિમેન્ટ, આટલા બધા પહેલા એવું લાગી રહ્યું હતું કે ટ્રમ્પને માર્કેટ ઇગ્નોર કરતા શીખશે, બટ માર્કેટ આ વખતે એવું છે કે લાસ્ટ જે પ્રેસિડેન્સી હતી એમાં 3 થી 6 મહિનામાં આપણે એમને ઇગ્નોર કરી શકાતા. આ ટાઈમ એમના જે ટોપિક જ એટલા વોલેટાઇલ અને ડિફરન્સ છે કે ગ્લોબલ માર્કેટને વોલેટાઇલ રાખવા માટે એક મને એવું દેખાઈ રહ્યું છે કે એક સારી એવી ત્યાં સ્ટ્રેટેજી રચાઈ રહી છે. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો આપણે આગળ પણ જણાવતું કે ઇન્ટ્રાડે પોઝિશન વાળા ઇન્ટ્રાડે 3.5 પહેલા પોઝિશન ખતમ કરીને જાય અને ઓવરનાઇટ ઓછી કેરી કરવી જોઈએ. હજી પણ એવું દેખાઈ રહ્યું છે કે જે આજનું રીઝન છે એ જ રીઝન કદાચ આગળ જતા નેગેટિવ આવી શકે છે, પણ એટલીસ્ટ 2 દિવસનો આઉટલુક મને એવું દેખાઈ રહ્યું છે કે સારા આઉટલુક સાથે માર્કેટમાં ઉતરવું જોઈએ. બિલકુલ. તો આ એક કોશન, વર્ડ ઓફ કોશન જરૂર ધ્યાન પર રાખીશું. પણ ગિફ્ટ નિફ્ટીની પ્રમાણેનું સેટલમેન્ટ થઈ ગયું. જુઓ, 5% મજબૂતી આવી ગઈ, 72 પોઈન્ટ આસપાસ. બેંક નિફ્ટી 150 પોઈન્ટ આસપાસ મજબૂતી, 55,571. નિફ્ટી ઓપનિંગ 24,825 પર થવા જઈ રહી છે. સેન્સેક્સ ઓપનિંગ 81,591 પર થવા જઈ રહી છે. અને મિડ કેપ સ્મોલ કેપની ઓપનિંગ અગેન ત્યાં પણ થોડું એક્શન છે, 0.5% આસપાસનું, એટલે સારી મજબૂતી છે. પણ હવે જોઈએ આગળ કયા પ્રકારના સંકેતો જોવા મળે છે. નાનકડા વિરામનો સમય અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થયા છે મામૂલી પોઝિટિવ જે પ્રકારે ઇન્ડિકેશન હતા ગિફ્ટ નિફ્ટીના. હવે ગ્લોબલ માર્કેટ્સમાં તો ફટાકડા ફૂટી રહ્યા છે, પણ આપણા માર્કેટ્સ વર્ડ ઓફ કોશન સાથે જોઈ રહ્યા છે. જેમ રવિ સરે કહ્યું હતું તેમ મેટલ, આઈટી મજબૂત છે, ડિફેન્સ સ્ટોક્સ મજબૂત છે, સરકારી બેંક્સ, રિયલ એસ્ટેટ શરૂઆતમાં મજબૂત છે. કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે લાલ નિશાનમાં હોય. આઈ રિપીટ, પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં કોઈ પણ સેક્ટોરિયલ ઇન્ડેક્સ એવો નથી કે જે લાલ નિશાનમાં હોય. મામૂલી નર્વસનેસ કદાચ ઓઇલ એન્ડ ગેસમાં છે, ઇન્ફ્રામાં થોડી ઘણી છે, બાકી કોઈ પણ જગ્યાએ એવા કોઈ ખાસ નર્વસનેસના સંકેતો નથી. યોમિક, પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ. શરૂઆત નિફ્ટીની સાથે કરીએ. જી બિલકુલ. આજે આપણે જોઈએ તો સારી એવી એક્શન આપણને માર્કેટમાં ઓપનિંગમાં જોવા મળી રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો આજે આપણને નિફ્ટીમાં 21 સ્ટોક છે જે પોઝિટિવ આપણને સેટલ થતા જોવા મળે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ તમે જુઓ તો આપણને ગઈકાલે સારી એવી તેજીમાં જોવા મળ્યું હતું. ઇવન આજે પણ થોડી ખરીદાઈ છે, પરંતુ જો ટોપ ગેઇનરની વાત કરું તો આપણને ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, વિપ્રો, પછી તમે નજર કરો અદાની એન્ટરપ્રાઇઝ, ટેક મહિન્દ્રા, ટોટલ 5 સ્ટોકમાંથી 3 સ્ટોક આપણે નિફ્ટી આઈટીમાંથી બિલોંગ કરી રહ્યા છે. કારણ કે તમે જોશો તો અત્યારે આપણને યુએસ ફ્યુચર્સ જે ઇન્ડિકેટ કરી રહ્યા છે, આપણે ડાઉ ફ્યુચર્સ
ફ્યુચર્સ તમે જો 500 પોઈન્ટથી વધારે મજબૂત છે. તમે નેસ્ડેક ફ્યુચર્સ જોશો તો 0.2%, 400 પોઈન્ટથી પણ વધારે મજબૂતી બતાવી રહ્યા છે. એ જ કારણથી ચાન્સીસ છે કે આજે આપણને જે માર્કેટમાં સારો એવો સપોર્ટ આપવા પાછળ આઈટી સેક્ટરનો સારો હાથ જોવા મળી શકે છે. હવે કમજોરીમાં જોઈએ તો ટાટા કન્ઝ્યુમર કે જે આપણને નેગેટિવ જોવા મળી રહી છે 0.5%ની સાઇન. બીજું તમે બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ તમે જોશો ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ મજબૂતીમાં ઓપન આજે વધારે સ્ટોક છે. આપણે તમે જોશો 2 સ્ટોક જે નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ઓપન થતા જોવા મળે છે. એઝ યુઝ્યુઅલ ઓથમ ઇન્વેસ્ટમેન્ટ કે આજે પણ તમે જો 2.25%ની તેજી જોવા મળી રહી છે. દીપક ફર્ટિલાઇઝર અહીંયા પણ 0.5%ની મજબૂતી સાથે નવા રેકોર્ડ હાઈ સાથે આપણને ઓપનિંગ થતા જોવા મળી છે. એટલે કે ઓવરઓલ વ્યૂ તો આપણને પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે. તો રવિ સર, તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. આજના દિવસે કયા સ્ટોક તમે ફોકસ કરી રહ્યા છો સર? જરૂરથી આજે ફોકસ કરવા માટે તો આમ જોઈએ તો સ્ટોક ઘણા છે, બટ LTTS થી સ્ટાર્ટ કરીએ. LTTS જે આપણે પહેલા પણ જણાવ્યું કે એના એનવીડિયા સાથેના બિઝનેસ રિલેશન બહુ સ્ટ્રોંગ છે. 4420 આસપાસ ખરીદી કરો, 4360 નો સ્ટોપ લોસ, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે અહીંયા તમને 4560 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે એમ્ફાસિસ, બાય કરો 2600 ટાર્ગેટ, 2490 નો સ્ટોપ લોસ. અને ત્રીજી જે રેકમેન્ડેશન છે આજે એ રહેશે જિંદાલ સ્ટેનલેસ, બાય કરવાનું આ રેકમેન્ડેશન છે. 670 નો ટાર્ગેટ અને 635 નો સ્ટોપ લોસ રહેશે. તો મારા હિસાબે આજે આ 3 સ્ટોક છે, LTTS, એમ્ફાસિસ અને જિંદાલ સ્ટેનલેસ, જ્યાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. 3 કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખવાના છે. LTTS આઈટીમાંથી સરે ઓલરેડી પહેલાં જ ફ્લેગ કરેલું હતું. LTTS ત્યાંથી પસંદ કરવામાં આવ્યો છે. પછી ત્યારબાદ તમે જુઓ જિંદાલ સ્ટેનલેસ છે મેટલમાંથી. એટલે આ બધા જ કાઉન્ટર્સને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. પ્રી ઓપનિંગના સેટલમેન્ટમાં 2-3 જગ્યાઓ ખાસ આઉટશાઇન કરી રહી છે, જેમાંથી મેટલ્સની સરે જેમ વાત કરી જિંદાલ સ્ટેનલેસ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક આજના દિવસે નજર આપણે સૌ કોઈએ ત્યાં રાખવાની રહેશે. આગળ વધીએ. અમુક કાઉન્ટર્સ અત્યારે પ્રી ઓપનિંગમાં જ સરસ એક્શન બતાવી રહ્યા છે. એક મારે શરૂઆત જે છે તે અહીંયાથી ખાસ કરવી છે ફોર્સ મોટર્સ, જે ગઈકાલનો ટોપ ગેઇનર હતો. હવે ફોર્સ મોટર્સ ડોમેસ્ટિક કંપની છે. તમે શરૂઆતમાં વાત કરી ટાટા મોટર્સને ફાયદો થશે કેમ કે ટેરિફ નહીં હોય, એટલે અલ્ટિમેટલી ટાટા મોટર્સ પણ જોઈએ તો અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ ટાટા ટેક, ઓકે, ટાટા મોટર્સ આપણને જોવા મળી રહ્યો છે 1% ઉપર મામૂલી મજબૂતી સાથે. હવે એક પિંચ ઓફ સોલ્ટ સાથે કદાચ આ સમાચારો એટલા માટે રવિસર લેવામાં આવી રહ્યા છે કારણ કે હજુ તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, ત્યાંથી પછી હજુ મોટી કોર્ટમાં પણ આ ડિસિઝન જઈ શકે, ત્યાં પણ ચર્ચાઓ થશે. સો એટલા માટે એક રિએક્શન મે બી પોસિબલ છે કે જોવા મળી શકે. તો એ પણ આપણે ધ્યાન જરૂર રાખવાનું રહેશે. રવિસર પાસે પછી આપણે જઈએ. મીનવાઇલ હવે પ્રી ઓપનિંગના બિટ સેટલ થઈ ગયા બાદ ઓપનિંગ તરફ આગળ વધવાનું છે આપણે. 70 પોઈન્ટથી વધુની મજબૂતી સાથે નિફ્ટી ઓપન થઈ રહ્યો છે. જલ્દી જ સેન્સેક્સ 278 પોઈન્ટ્સ. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. શરૂઆત સારી થઈ છે. એકંદરે 100 પોઈન્ટથી ઉપર ગેપઅપ ઉછાળો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે અને લગભગ 0.5% આસપાસની તેજીએ પહોંચવા આવ્યા. સેન્સેક્સ પણ 81,600 પર, નિફ્ટી 24,850ને પાર. શરૂઆત સારી થઈ છે. બેંક નિફ્ટી પણ 230 પોઈન્ટ, 250 પોઈન્ટ ઉપર 55,600, 55,700 અપર બેન્ડ પર આવી ચૂક્યું છે. આપણે સતત 55,600-700ની વાત યોમિકે અને મેં દરરોજ કરી છે બેંક નિફ્ટી માટે થઈને, તે તમે ધ્યાન પર રાખો. 55,700 આવી ચૂક્યું છે. મિડ કેપ સ્મોલ કેપ ખરીદદારી અહીંયા આજે છે, પણ નિફ્ટી બેંક નિફ્ટી જેવો ઉત્સાહ કદાચ શરૂઆતમાં એવો નથી. 57,400 આસપાસ છે. 17,874 પર સ્મોલ કેપ છે, એટલે અહીંયા થોડી વોલ્ટિલિટી આવી છે. ઇન્ડિયા વિક્સ તમે નજર કરો 17.26, 17.25, એટલે મેજર ક્રેક્સ 4%નો ઘટાડો તમને વિક્સમાં જોવા મળી રહ્યો છે, જેની જરૂર પણ હતી. એટલે આજે દિવસની શરૂઆત એકંદરે સારી. 24,900 અટેમ્પ્ટ કરી રહ્યો છે નિફ્ટી. 24,886 શરૂઆતમાં અહીંયા એક અટેમ્પ્ટ થઈ રહી છે. શરૂઆત સારી આઈટી સ્ટોક્સે કરી છે. ફરી એકવાર ખરીદદારી જોરદાર જોવા મળી રહી છે. 1%થી વધુ આઈટી સ્ટોક્સ છે કે જે આઉટશાઇન કરવાની કોશિશ કરી રહ્યા છે. મેટલ તમે જુઓ 1%થી વધુ, ઓલમોસ્ટ 1%ની તેજી અહીંયા છે. સર્વિસ સેક્ટર, પ્રાઇવેટ બેંક્સ, અચ્છા ઓકે, પ્રાઇવેટ બેંક્સ પણ 0.5% ઉપર છે આજે. ઓટો સ્ટોક્સમાં ખરીદદારી છે. એટલે એકંદરે બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે અત્યારે ફિલહાલ લીલા નિશાનમાં. બસ એક FMCG એઝ યુઝ્યુઅલ જ્યારે ડિફેન્સિવમાં જવું હોય ત્યારે લાલ નિશાનમાં આવતું ધીરે ધીરે જોવા મળે, તો એ જ પરિસ્થિતિ. નિફ્ટી સતત જે છે તે 24,900ને અટેમ્પ્ટ કરીને આગળ વધવાની કોશિશ કરી રહ્યો છે. જોઈએ હવે આગળ કયા પ્રકારના સંકેતો જોવા મળે છે. અત્યારે તો દિવસની શરૂઆત જે છે તે મજબૂતી સાથે જ કરતા ભારતીય માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. 24,900ને એટેમ્પ્ટ કર્યું છે. બેંક નિફ્ટી પણ 55,700ને પાર છે.
શરૂઆતી સંકેત સારા આવતા જોવા મળી રહ્યા છે. રવિ સર, ઓપનિંગને એક વખત સમજી લઈએ. મજબૂતી સાથેની ઓપનિંગ છે. મિડ કેપ, સ્મોલ કેપ આજે ત્યાં પણ ખરીદદારી જોવા મળી રહી છે. એકંદરે હરિયાળી છવાયેલી છે ભારતીય માર્કેટ્સમાં. અને જે રીતે ડાઉના સંકેતો હતા ગઈકાલે અને 2-3 દિવસથી, સોમવાર સિવાય તમે જુઓ તો 2-3 દિવસથી આમ જોવા જાવ તો માર્કેટ સેલિબ્રેટ કરી રહ્યા છે અમેરિકાના, અને એક વધુ કારણ એમને ગઈકાલે મળ્યું. આપણા માર્કેટ્સ પણ ફાઇનલી હવે ગ્લોબલ રેલીને પાર્ટિસિપેટ કરતા કદાચ દિવસની શરૂઆતમાં જોવા મળી રહ્યા છે. રવિ સર, ઝડપથી આજના દિવસે આ જ સેન્ટિમેન્ટ વર્ક કરી રહ્યા છે અને એના હિસાબે જ આપણે જ્યારે એકવાર પ્રી ઓપનમાં માર્કેટ નેગેટિવ હતું ત્યારે પણ ચર્ચા કરી હતી કે આજે ખુલશે પછી ખરીદીની સારી તક હશે, અને એ જ રીતે માર્કેટનું રિએક્શન છે. મારા હિસાબે ઇનિશિયલી કદાચ વોલ્ટાલિટી આવશે, પણ જો માર્કેટ આ લેવલે ટકી રહેશે ફોર્સે 24,850 ઉપર, તો આગળ જતા જે શોર્ટ પોઝિશન લઈને ગયા છે અને આજે એક્સપાયરી બેઝ જેમનું ટ્રેડિંગ છે એ લોકોનું શોર્ટ કવરિંગ છે માર્કેટને ફરીથી ઉપરની સાઈડ ધકેલશે. તે આધારે તેવું દેખાઈ રહ્યું છે કે થોડું અત્યારે વેઇટ કરો. નિફ્ટી જો મીન્સ કે સ્પોટ છે 24,840, 830 જેવો આવે તો ફરીથી ફ્યુચરમાં એક ખરીદારીની સારી તક ગણી શકાય. ઓલોર એવું દેખાઈ રહ્યું છે કે આગળ ફરીથી 24,950 થી 25,000 ના લેવલ અપ્રોચ થઈ શકે. આજે ઇન્ટ્રાડેમાં જે લેવલ છે આઈ થિંક 24,770, 780 વચ્ચે સપોર્ટ વર્ક કરશે, અને આઈ થિંક આને થોડું ફોકસમાં રાખવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક આઈ થિંક માહોલ ઘણો સ્ટ્રોંગ છે. કાલે જે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરજો, FISની મોટી વેચવાલી હતી અને આઈ થિંક એ થોડું માર્કેટને ડર લાગી રહ્યો હતો. હાલાકી એમાં વધારે યોગદાન પુટ રાઇટિંગ નહોતું, તો એ આધારે એવું દેખાઈ રહ્યું છે કે એ શોર્ટ કવરિંગ માટે કાલથી રેડી હતા. આજે આપણે રેડી થઈ રહ્યા છે. તે આધારિત હવે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ઓલ ઓવર માર્કેટમાં જે સ્ટ્રક્ચર બન્યું છે એવો ટેકનિકલી હોય કે ફંડામેન્ટલી હોય, અર્નિંગના બેઝ પર હોય, તો મને એવું દેખાઈ રહ્યું છે કે હવે જ્યાં સુધી નિફ્ટી છે નીચેની બાજુ 24,634 આ લેવલ ક્રોસ નહીં કરે ત્યાં સુધી કોઈ મોટી વેચવાલી માટે માર્કેટ પ્રિપેર નહીં હોય. અને સેકન્ડ કે જે બહુ મોટી નકારાત્મકતા 21,800 સુધી ગઈ હતી ત્યારે લોકોની પોઝિશન હટી રહી હતી, લોકોને પોતે પોઝિશન કપ કરવી પડતી હતી. એ સિનારીઓમાંથી ઘણી મોટી રિલીફ માર્કેટને મળી છે, અને આધારે એવું લાગી રહ્યું છે કે હવે જે માર્કેટ છે બાય ઓન ડિપ્સનું છે અને બહુ મોટી વેચવાલીથી બચવું જોઈએ. અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે આ તો એક્સપાયરીના પ્રેશરના હિસાબે આપણું માર્કેટ થોડું અંડર પરફોર્મ કરી રહ્યું. અધરવાઇઝ આપણે અત્યારે ઓલરેડી 25,225, 300 સુધી હોતે. તો મને એવું દેખાઈ રહ્યું છે કે આજના જ ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં ફરીથી એક શોર્ટ ટર્મ રેલીની શરૂઆત થઈ ચૂકી છે. ડેફિનેટલી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ફિલહાલ માર્કેટ ઘટાડે જ ખરીદદારીનો વ્યૂ બનાવવાની કોશિશ તમારે રાખવી જોઈએ. નજર અહીંયાથી રાખીશું. આવો આગળ વધીએ. એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. માર્કેટ્સ જે છે તે 24,850 મેન્ટેન કરવાની કોશિશ. 24,900 અત્યારે ટેમ્પરરી નાનકડું હર્ડલ બન્યું છે. 24,800 પર તમને યાદ હોય તો ગઈકાલે કોલ પુટ બરાબર આવ્યા હતા અને ફાઇટ થતી હતી. આજે 24,800 સોફાર હવે પ્રોટેક્ટ કરવાની માર્કેટ્સ જો કોશિશ કરે છે તો નવી તેજી માટે આગળ આપણે પછી 25,000 માટેની અટેમ્પ્ટ જોઈશું. અત્યારે તો શરૂઆત જ થઈ છે, હજુ થોડો સમય આપો. 55,725નો બેંક નિફ્ટીએ હાઈ બનાવ્યો, ત્યાંથી થોડું નીચે આવ્યું છે. 55,600 પર છે, બહુ કંઈ ખરાબી નથી, પણ એ જ લેવલ જે યોમી કે 55,600 મેં 55,700 કહ્યું હતું, એ જ લેવલ અત્યારે ફિલહાલ નાનકડી સીલિંગ ફરી એકવાર ઇન્ટ્રાડે માટે બની રહ્યું છે. જોઈએ હવે આગળ, કારણ કે મે સિરીઝની એક્સપાયરી છે. એ જ લેવલને પાર નીકળીએ છીએ કે નહીં, કે આખો મહિનો ત્યાંથી બહાર નીકળવામાં પ્રોબ્લેમ્સ થયેલા છે. ફરી એકવાર જોઈએ શું પરિસ્થિતિ બની રહી છે. મીનવાઇલ નિફ્ટી, બેંક નિફ્ટી બંને જ્યારે મજબૂતીમાં છે, સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ અત્યારે એક્શનમાં છે યોમિક, પહેલાં ફટાફટ નજર કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સ, નિફ્ટી 500ના પણ ટોપ ગેઇનર્સ જોઈ લઈએ. જે બિલકુલ આજે આપણે જોઈએ તો માર્કેટ ઓપન થયા બાદ હવે આપણને જોઈએ તો ઓલમોસ્ટ 35 સ્ટોક મજબૂતીમાં જોવા મળી રહે છે. JSW સ્ટીલ 0.5% મજબૂતીમાં છે. ઇન્ફોસિસ, વિપ્રો, ટ્રેન્ડ, ટેક મહિન્દ્રા કે જે આપણે ઓપનિંગ બાદ હજુ પણ તમે જોશો ટોપ ગેઇનરમાં જોવા મળી રહ્યા છે. લૂઝર્સમાં તમે નજર કરશો ટાટા કન્ઝ્યુમર, અપોલો હોસ્પિટલ, HDFC લાઇફ, હિન્ડાલ્કો અને અલ્ટ્રાટેક સિમેન્ટ જે ટોપ 5 લૂઝર્સ તરીકે આપણને સામે આવી રહ્યા છે. બીજા તમે જોશો આજે ટોટલ 6 સ્ટોક છે કે જેમાં નવા 52 હાઈ બની રહ્યા છે. ઇન્ટેલેક ડિઝાઇન 5%ની તેજી તમે જોવા મળી રહી છે. પાવર ઇન્ડિયા ઇવન અહીંયા પણ તમે જોશો નવા રેકોર્ડ હાઈ બનતા
બનતા જોવા મળી રહ્યા છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ફરીથી તમે જો ડિફેન્સ સ્ટોકની થીમ અહીંયાથી આપણને પ્લે થતી જોવા મળી રહી છે. 3.3% તેજી, નવા રેકોર્ડ હાઈ. એરિસ લાઈફ સાયન્સ અહીંયા પણ તમે જો 2% તેજી જોવા મળી રહી છે. દીપક ફર્ટિલાઇઝર નવા રેકોર્ડ હાઈ બન્યા, પરંતુ ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવ્યું, 5% કમજોરી જોવા મળી છે. અને ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા પણ તમને આજે નવા રેકોર્ડ હાઈ બન્યા બાદ ફાઇનલી આજે તમે જોશો તો લાલ નિશાનમાં તમને કારોબાર જોવા મળે છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ તમને પોઝિટિવ જોવા મળે છે. એક વખત આવો નજર કરીએ નિફ્ટી 500. નિફ્ટી 500માં તમે જોશો તો ટોટલ 500માંથી 350 સ્ટોક છે જે પોઝિટિવ એટલે કે 70% રેશિયો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. MMTC તમે નજર કરો 8%ની તેજી જોવા મળી છે. નેટકો ફાર્મા, IFCI, ઇવન તમે જોશો IFCI ગઈકાલે પણ સારી એવી તેજીમાં હતો, આજે પણ તમે જુઓ તો તમને સારી એવી તેજી તમને 4.5%ની તેજી જોવા મળી છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન, જેનટેક, ITI, ઇવન ITI સતત ત્રીજો દિવસ છે કે જે આજે સારી એવી તેજી બતાવી રહ્યું છે. પાવર ઇન્ડિયા ઓલરેડી આપણે વાત કરી, નવા રેકોર્ડ આવી નિફ્ટી 500ના ટોપ ગેરરમાં. LTIમાં એન્ટ્રી ત્યાં પણ તમે જો 3.5%ની તેજી. લૂઝર્સમાં આજે આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, પોલીમેડ, એકમે સોલર, ગોદરેજ કન્ઝ્યુમર, ક્રેડિટ એક્સેસ, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને થોડીક નરમાશ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ તમે આજે નજર કરો તો સ્વાભાવિક છે કે આપણે ટોપ ગેનર્સથી જો વાત કરીએ તો એક IFCI આપણે રડાર પર આવી રહ્યો છે. આ સ્ટોક તમે જુઓ છેલ્લા એક મહિનામાં 60% રિટર્ન આપણને જોવા મળ્યું છે. રવિ સર તમારી પાસે હું IFCI લઈને આવીશ. સ્ટોક આપણે જોઈએ તો એક મહિનાની જ્યારે શરૂઆતમાં એક ટાઈમે 40 રૂપિયાની આજુબાજુ હતો સ્ટોક, અને અત્યારે તમે જુઓ તો સર 74 રૂપિયાના સ્ટોક આપણને જોવા મળી રહ્યો છે. એટલે હજુ પણ જગ્યા તમે જો ઘણી ઉપરની સાઈડ બાકી છે. 91 રૂપિયા ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે, પરંતુ એક મહિનામાં 60% તેજી બાદ સર અહીંયા લાગે કે એક્યુમ્યુલેટ કરવું જોઈએ, અને જેની પાસે પોઝિશન હોય એ લોકો માટે સર શું રાય રહેશે? ઝડપથી આજે માર્કેટમાં તમારી સ્પીચ બંનેમાં બહુ મોટી તેજી જોવા મળી, કારણ કે સ્ટોકનું લિસ્ટ આટલું જલ્દી હતું કે તમે તેજીથી એ લિસ્ટ કમ્પ્લીટ કરો. આઈ થિંક IFCI ડેફિનેટલી એક તેજીમાં જ છે, અને પર્ટિક્યુલર જોઈએ તો આઈ થિંક આજે સર્કિટ ફિલ્ટર ચેન્જ થયા છે, 20 10%ની સર્કિટમાં આવશે. ઓલ ઓવર આને પ્રોત્સાહન ક્યાંથી મળ્યું IFCI ને? એને જ્યારથી બૂસ્ટ મળ્યું જ્યારે યસ બેંકની જે ડીલ છે એ થઈ ગઈ સુમિતોમો સાથે, ત્યારબાદ IDBI બેંક અને આ બંને ઉપર એક મીન્સ કે મોટા ઇન્સ્ટિટ્યુશનલ સાઇડથી એક્યુમ્યુલેશન ચાલુ થઈ રહ્યું છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે એ લોકોનું મીન્સ કે એક નવી હોપ છે કે આગળ જતા જે રીતે યસ બેંકનો સ્ટેક નો જે વાત ચાલી એ જ રીતે IFCI છે, સાથે IDBI છે, મોટા કન્ટેન્ડર છે, અને ઇન્સ્ટિટ્યુશનની એન્ટ્રી IFCIમાં છેલ્લા 3 દિવસથી મોટી થઈ છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે આ એક રેલીમાં જે છે શેર કન્ટિન્યુ રહી શકે છે, અને એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ એને ગઈકાલે ક્લોઝિંગ બેઝિસ પર જ ક્રોસ કર્યું છે. તો આધારિત એવું દેખાઈ રહ્યું છે કે એકવાર અહીંયા 88 સુધીના લેવલ જોવા મળી શકે છે. જે લોકો ઓલરેડી બાય છે એ લોકો પોતે તેજીની પોઝિશનને હોલ્ડ કરી શકે છે. ઓકે, સો તેજીની પોઝિશન્સ હોલ્ડ કરી રાખવી હોય IFCI તમે નજર પર રાખો, હોલ્ડ કરી રાખો જેમની પાસે છે તેમની પાસે. 2 દિવસથી સર એક કાઉન્ટર બહુ જ સરસ બઝ બનાવી રહ્યું છે, નામ છે MMTC. ટ્રેડિંગ સાથે જોડાયેલી કંપની, અમેરિકાના ટેરિફના તે બધા સમાચારો મે બી પોસિબલ છે, તેને લઈને પણ થોડું એક્શન હોય. MMTC સર બહુ જ એક્શન બતાવી રહ્યો છે, ગઈકાલે પણ મજબૂતી હતી, આજે પણ છે. ટેકનો ફંડા બંને રીતે થોડું જોઈ લઈએ. 74-75 ને પાર જવાની કોશિશ આજે. ઝડપથી તમામ PSU કંપની જ્યાં બહુ મોટું અંડરપિન હતું, લાઈક આગળ પણ યોમિકભાઈનો સ્ટોક છે ને પેટ્રો હતો, અહીંયા MRPL છે, સાથે IFCI, MMTC, અહીંયા બધે PSU ની થીમ સારી બની છે. એક વેલ્યુ આર્બિટ્રેજ છે. પર્ટિક્યુલર જે પહેલા જે પ્રાઇવેટ કંપનીઓ ચાલી ગઈ એમાં એક સારા ઉછાળ આવ્યા. હવે જે પછી મિડકેપનો પ્રાઇવેટ મિડકેપ કંપનીઓ ચાલી, પછી એનો ટાઈમ આવ PSU લાર્જ કેપ, અને હવે PSU મિડકેપ કંપની સારો ઉત્સાહ દેખાડી રહી છે. તો મારા હિસાબે આ એક રીઝન છે. પરિણામો બધા જ મીન્સ કે સેક્ટરની કંપનીઓના સ્ટેબલ આવે છે. ઇમ્પોર્ટિંગ નેશન તરીકે જે આપણે આગળ પણ એકવાર ચર્ચા કરી હતી કે લોજિસ્ટિક અને ઇમ્પોર્ટિંગ નેશન તરીકે ઇન્ડિયાનું જો આ ટ્રેડ ડીલ થઈ જશે US સાથે, તો આપણા માટે ઘણું મોટું આપણી જે એક્સપોર્ટિંગ ઇકોનોમી છે એને ઘણું બૂસ્ટ મળી શકે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે અહીંયા એકવાર બોટમ બની ચૂકી છે. આજે પણ અહીંયા સ્કોપ છે. અહીંયા ફોર્સ જે લેવલ છે ઉપરની બાજુ એ 91.90, અહીંયા સુધી પ્રાઇસીસ 92 સુધી અપ્રોક્સ જઈ શકે છે. પોઝિશનને કેરી કરવી જોઈએ. ટ્રેલિંગ સ્ટોપ લોસ આજનો લો 70 નો રાખી અને તારી પોઝિશનને કેરી કરો. અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે બહુ સાઇઝેબલ અંડર પરફોર્મન્સ બાદ અહીંયા એક રિકવરીની આશા રાખવી જોઈએ.
ઓકે MMTC જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સેક્ટર સ્પેસિફિક આવું નજર કરીએ તો આજે આપણને સૌથી વધારે તેજી કઈ જગ્યાએ જોવા મળી રહી છે તો નજર કરીએ તો આપણને IT કે જ્યાં 1.5% તેજી આપણને જોવા મળી રહી છે. સરકારી બેંક તમે જુઓ તો ત્યાં આપણને થોડુંક આજે આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ આપણને કારોબાર ત્યાં જોવા મળી રહ્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસ ત્યાં પણ આપણને ફ્લેટ કામકાજ છે. ફાર્મામાં 5%થી વધુની મજબૂતી આપણને જોવા મળી છે. ઇવન મેટલ છે જે આજે સાઇન કરી રહ્યા છે. FMCG થોડોક ઠંડા આજે આપણને 5%ની નરમાશમાં જોવા મળે છે. પરંતુ આ મીડિયા એનર્જી પ્રાઇવેટ બેંક જે આપણને થોડી ખરીદારી જોવા મળી છે. તો એક વખત સરકારી બેંક ઉપર રિવ્યૂ લેવા માંગીશ રવિ સર તમારી પાસે, કારણ કે આપણે જ્યારે લાસ્ટ વીકનું આપણે જો પરફોર્મન્સ જોઈશું તો પ્રાઇવેટ બેંક કરતાં સરકારી બેંકે સારું પ્રદર્શન આપણને આપ્યું છે. પરંતુ આજે થોડાક આપણને નરમાશ જોવા મળે છે. અને એમાં પણ સ્ટોક સ્પેસિફિક એક SBIની હું વાત કરવા માંગીશ, કારણ કે છેલ્લા 3 દિવસથી જોઈએ તો સ્ટોક 800 એટેમ્પ કરે છે પરંતુ એની ઉપર સસ્ટેન નથી થઈ રહ્યું. આજના પણ હાઈ જોઈએ આપણને તે એક્ઝેક્ટ 800 રૂપિયા હાઈ બન્યા અને અત્યારે હાલ થોડાક નીચે આપણે કામકાજ કરી રહ્યા છે સર. જરૂર આજે એક કોમન થીમ છે. ગઈકાલે જે સ્ટોક્સ ચાલ્યા હતા મીન્સ કે એમાં આજે થોડું ઇનિશિયલી પ્રોફિટ બુકિંગ છે. અધરવાઇઝ આને એક પ્રોફિટ બુકિંગ જ માનવું જોઈએ. મારા હિસાબે અહીંયા ફરીથી રિકવરીનો અટેમ્પ્ટ થઈ શકે છે. કોઈ વધારે ઇશ્યુ નથી. 800 ઉપર આજે ક્રોસ થશે અને આઈ થિંક ક્લોઝિંગ બેઝ પર 800 ક્રોસ કરશે તો એક તેજીની શરૂઆત પણ થશે. ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે PSU બેંકનું આ પહેલેથી રહ્યું છે કે આગળના દિવસની જ્યારે તેજી હોય છે બીજા દિવસે તેજી મીન્સ ઇનિશિયલી એ લોકો પહેલા હાફમાં કેરી નથી કરી શકતા. માર્કેટ જો ફરીથી પોઝિટિવ થશે, નિફ્ટી ફરીથી આઈ તરફી જશે તો સેકન્ડ લેગમાં મને એવું દેખાઈ રહ્યું છે અહીંયા સારી રિકવરીની આશા રાખવી જોઈએ. એમાં બેંક ઓફ બરોડા, SBI અને કેન બેંક આ ત્રણેય ટેકનિકલી અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. મારા હિસાબે અહીંયા એક રિકવરી આવી શકે છે. SBI લાર્જ કેપ છે તો મોમેન્ટ થોડી ઓછી હોય, પણ બેંક બરોડા કે કેનરા બેંક છે ત્યાં તમે અપ્રોચ કરી શકો છો. મારા હિસાબે ત્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે અત્યારની જે મોમેન્ટ છે એને આપણે ગઈકાલની પોઝિશનની બાદનું એક કન્સોલિડેશન માનવું જોઈએ. ફરીથી સેકન્ડ હાફમાં એક સારી રિકવરી અને તેજી તમને PSU બેંક બાસ્કેટમાં આવતી જોવા મળી શકે. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ PSU બાસ્કેટ સાથે બધી જ પરિસ્થિતિઓ પર નજર રાખવાની રહેશે. માર્કેટ્સ 24,800 હવે નિફ્ટી પ્રોટેક્ટ કરવાની કોશિશ સો ફાર કરી રહી છે. લગભગ 15 મિનિટ હવે પૂરી થવા આવી રહી છે. પુટ અત્યારે 1.37 કરોડ છે 24,800 પર, 1.60 કરોડ કોલ છે. આજે બંને તરફ 60 લાખનું એડિશન છે ઓપન ઇન્ટરેસ્ટમાં. જોઈએ આગળ શું થાય છે. સાઇડવેઝ માર્કેટ તરફ ધીરે ધીરે થોડા હવે આગળ વધી રહ્યા છીએ આપણે. લાગે છે કે 24,800 જ ક્લોઝિંગનો અત્યારથી જ પરિસ્થિતિ બની જાય, પણ નો ડાઉટ આપણે 24,900 અટેમ્પ્ટ કર્યું, ત્યાંથી 24,800 આવ્યા છીએ. જોઈએ હવે ટકીએ છીએ કે નહીં. નાનકડા વિરામનો સમય, બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર આપણે નજર રાખી રહ્યા છીએ. અત્યારે ફિલહાલ હેજ 24,800 પ્રોટેક્ટ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યું છે. જોઈએ આગળ સફળતા મળે છે કે નહીં. બેંક નિફ્ટી 55,400, 500 એટલે કે અહીંયા પણ એક નાનકડી સીલિંગ જે 55,600, 700 અગેન જે આપણે વાત કરેલી હતી તે બનતી જોવા મળી રહી છે. જોવા જેવી વાત એ છે કે વોલ્ટિલિટી ઇન્ડેક્સ 17થી પણ નીચે જઈને આવ્યો છે અને ત્યારબાદ 1721 પર છીએ. આજનો હાઈ જે ગઈકાલનો બંધ હતો 1802 એ છે, એટલે 18થી આપણે આવ્યા 17 પર. યાદ કરો 2 દિવસ પહેલાં હજુ 19 પર હતા. 2 દિવસ માટે 19ના આંકડા જોયા બાદ આજે માત્ર 18 સુધી પરિસ્થિતિ બની છે. એટલે અહીંયા પણ કોઈ ક્લેરિટી હજુ સુધી છે નહીં. વિક્સ પણ બંને તરફના સ્વિંગ્સ આપી રહ્યો છે. માર્કેટ પણ ક્લેરિટી બતાવી નથી રહ્યું. થોડો સમય હજુ પણ આપવાની જરૂર છે. મીનવાઇલ ઇન્ડસઇન્ડ બેંકને હવે આપણે ડિસ્કશનમાં લઈને આવીએ રવિ સર, કારણ કે અહીંયા મલ્ટિપલ સમાચારો હજુ પણ આવી રહ્યા છે. હવે એમના જે એક્સ CEO અને જે MD છે એમને માર્કેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એટલે એમના ESOPs બેઝિકલી ફસાઈ ગયા. હવે જોવાની વાત એ છે કે ઇન્ડસઇન્ડ બેંકે સ્ટેટમેન્ટ પણ આપ્યું કે કારોબાર પર અસર કોઈ નહીં પડે. ઓબ્વિયસલી નથી જ પડવાની, કેમ કે એ શેર તો ફસાઈ ગયા છે અને એમને એક્સ CEO એટલે હવે એમાં કંઈ પણ અસર આવવાની નથી. સ્ટોક અત્યારે લીલા નિશાનમાં. શું જે કંઈ પણ થવાનું હતું બધું ખરાબ થઈ ચૂક્યું છે આ સ્ટોક સાથે રવિ સર? જરૂરથી જે અત્યાર સુધી ન્યૂઝ છે એ પ્રમાણે તો ઘણું બધું ખરાબ થઈ ચૂક્યું છે. ESOP એમને અટવાયા છે. ઘણા લોકોની સેવિંગ જિંદગી પરની પણ અટવાઈ ગઈ છે. શેર હોલ્ડરના પૈસા ઘણા ફસાયા હાયર લેવલથી જે રીતે પ્રાઇસ કરેક્ટ થયું. હાલાકી પ્રમોટર સ્ટ્રોંગ છે, એક્ટિવ છે અને એમને ઘણું બધું મહેનત કરી છે, કારણ કે જે હિસાબે એમને પોતે ફંડ રેડી કર્યું હતું તો આ રીતે એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા બહુ ખાસ પ્રોબ્લેમ ના આવવો જોઈએ. બટ યસ હવે આના કરતા બીજા બધા ઘણા ઓપ્શન્સ છે. હજી પણ
રેગ્યુલેટરના રડારમાં છે. આગળ જતા હજી પણ ઘણી બધી ઇન્ક્વાયરીઝ પોસિબલ છે, ઘણા બધા મીન્સ કે વિસલ બ્લોઅરની કમ્પ્લેન્ટ્સ છે. તો આધારિત એનું ડિસિઝન આવશે, એના કમેન્ટ્સ આવશે અને એના ન્યૂઝ આવશે, તો આધારિત વોલ્ટાલિટી રહેશે. તો મારા ક્લિયર મત છે કે અહીંયા થોડું અવોઇડ કરવું જોઈએ. ભલે પ્રાઇસીસ વાઇઝ, વેલ્યુએશન વાઇઝ ખાસો એવું એટ્રેક્ટિવ છે, બટ જ્યારે ત્યારે કોઈ સ્ટોક ન્યૂઝમાં આવી જાય છે પછી એમાં મીન્સ કે ફંડામેન્ટલ ચેન્જ થતા પર્ટિક્યુલર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જોયું છે. બીજા બધા ગ્રુપમાં, બિઝનેસમાં ડાયરેક્ટલી પ્રોફિટ રેવન્યુમાં તમને સામે દેખાય. અહીંયા શું છે કે મીન્સ મેં લાસ્ટ ટાઈમ પણ આપણે ચર્ચા કરી હતી કે અહીંયા જે લોકો પોતાના પૈસા સેવિંગ જે ઇન્ડસઇન્ડ બેંકમાં ડિપોઝિટ કરે છે, બેન્કિંગમાં જ્યારે કોઈ પૈસા ડિપોઝિટ થતા હોય ત્યારે ટ્રસ્ટ એક મોટો ઇશ્યુ હોય છે. અને આવી બધી જે ઇવેન્ટ્સ છે થોડું માર્કેટને શોર્ટ ટર્મ માટે આ ભૂલવા નથી દેતું અને કંઈક ને કંઈક ન્યૂઝ આવી જાય છે. મારા હિસાબે નવું ઇન્વેસ્ટમેન્ટ જો કરવું હોય તો હમણાં રાઇટલી આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા, PSU બેંકનું અંડર પરફોર્મન્સ હતું, એના હિસાબે સ્ટેટ બેંક છે જ્યાં શોર્ટ કવરિંગ જોવા મળી શકે. આ ઉપરાંત જોઈએ તો થોડું બેન્કિંગમાં જવું હોય, નાની બેંકમાં યસ બેંક છે જ્યાં મને એવું દેખાઈ રહ્યું છે કે હવે બોટમ બની ચૂક્યા છે. જો તમારે લાર્જ કેપ પ્રાઇવેટ બેંકમાં જવું હોય તો આઈ થિંક HDFC બેંક છે. તો આ બધી બેંકો પર ફોકસ કરવું જોઈએ, કમ્પેરેટિવ ઇન્ડસઇન્ડ બેંકને અવોઇડ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. બિલકુલ, તો ઇન્ડસઇન્ડ બેંક કે જે હાલ અત્યારે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. બીજું આપણે આવું પરિણામ સ્પેસિફિક નજર કરીએ કે આજે આપણને ક્યાં એક્શન જોવા મળી છે, તો કમિટ્સ ઇન્ડિયા ઉપર તમે નજર કરો તો કંપનીના પરિણામ એટલા કોઈ ખાસ એન્ટિસિપેટ નતા. તમે કંપનીની આવક જો તો આ 6% જરૂર વધી, પરંતુ કંપનીનો નફો 7.5% આજુબાજુ ઘટ્યો છે. EBITDA જોશો 4.4% ઘટ્યો હતો અને માર્જિન પણ તમે જો 23.5%થી ઘટીને 21.2% કંપનીના માર્જિન આવે છે. પરંતુ સ્ટોક તમે નજર કરો તો સારું એવું પરફોર્મ કરી રહ્યું છે અને 3.5%ની તેજી આપણને જોવા મળી છે. રવિ સર, કઈ રીતે આપણે અહીંયાથી અવલોકન કરીશું આ પરિણામને અને સ્ટોકમાં આગળ કઈ રીતે રણનીતિ અપનાવવી જોઈએ સર? પોઝિશનિંગ ઓલરેડી વીક હતું. પર્ટિક્યુલર તમામ જે કેપિટલ ગુડ્સ કંપનીઓ છે ત્યાં કરેક્શન આ ક્વાર્ટરમાં આપણે પ્રાઇસ વાઇઝ જોયું છે. કમિન્સનું રિઝલ્ટ ડેફિનેટલી માર્કેટના અનુમાન કરતા અને યર ઓન યર પર્સ્પેક્ટિવથી વીક છે. બટ આજ માર્કેટનું થોડું રૂખ છે એ કેપિટલ ગુડ્સને કે ઇન્ટરનેશનલ ફંડામેન્ટલ ડ્રીવન કંપનીઓને લઈ થોડું ઓપ્ટિમિસ્ટિક છે અને એના હિસાબે આજે અહીંયા પ્રોટેક્ટ થઈ ગયું. ઓલઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇઝિંગ હોવાના હિસાબે કે માર્કેટ ઓલરેડી એને ડિસ્કાઉન્ટિંગ કરી દીધું હોવાના હિસાબે અહીંયા થોડી તમને શોર્ટ કવરિંગ જોવા મળી છે. કદાચ આ શોર્ટ કવરિંગ જે રીતે પ્લેસમેન્ટ છે રીતે એક્સટેન્ડ થઈ શકે અને ઉપલી બાજુ જે લોકો એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એ ધ્યાન રાખી શકે 3090. જો આ 3090 ઉપરનું લેવલ છે ક્રોસ કરવામાં સક્ષમ જાય છે તો 3200 આસપાસના ટાર્ગેટ આવી શકે છે. નવી ખરીદીની સલાહ નથી, જૂની પોઝિશન છે હોલ્ડ કરો અને 3200 આસપાસ આવે તો એક વાર નફો બાંધી અને આ સ્ટોકમાંથી એક્ઝિટ કરી લેવું જોઈએ. ઓકે, સો એક્ઝિટનો વ્યૂ પછી અહીંયાથી ખાસ સ્ટુડન્ટ્સ માટે બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અન્ય સ્ટોક્સ કે જેમાં થોડું એક્શન બની રહ્યું છે. તેમાં મને ઇન્સ્યોરન્સ કંપની અને ખાસ તો LIC સમજવું છે. સર, ગઈકાલે નંબર્સ આવી ગયા. ગઈકાલે હાઈએસ્ટ એવર વોલ્યુમ લિસ્ટિંગ બાદ આપણને જોવા મળ્યા. આજે થોડું પ્રોફિટ બુકિંગ છે, પણ જેમણે હજુ સુધી અહીંયા ખાસ પહેલાં તો પરિણામોનું વિશ્લેષણ તમારા પાસેથી, અને જેમની પાસે હજુ પણ ન હોય શું ખરીદવું જોઈએ, જેમની પાસે છે શું કરવું જોઈએ, LIC સર. LIC એવું છે કે લાઈક પરિણામોમાં કંઈ પણ પોઝિટિવ નહોતું, પરંતુ જે પ્લેસમેન્ટની આપણે વાત કરીએ પ્લેસમેન્ટ સારું હતું અને એટલે જ પરિણામો આવ્યા. પરિણામો ખરાબ રહ્યા, અપેક્ષાથી પણ નીચે હતા થોડા અને યર ઓન યર બેઝ પર પણ નીચે હતા. VNB માર્જિન થોડા ઇમ્પ્રૂવ થયા હતા, પણ ઓલ ઓવર પરિણામો મિક્સ ગણી શકાય. પણ છતાં કાલે માર્કેટનું જે રિએક્શન પોઝિટિવ હતું એનું રીઝન એ હતું કે ફંડ હાઉસીસ છે એમને ખાસ એવી પોઝિટિવ ઇમ્પ્રેશન હતી. તમે એના પિયર જો HDFC લાઈફ, SBI લાઈફ, ત્યાં વેલ્યુએશન જો અને LIC ના વેલ્યુએશન જો તો અહીંયા કોઈને ટાર્ગેટ કટ ના થઈ શકે અને લોકોને ફેર બી એવું લાગ્યું કે વેલ્યુએશન ઘણું કમ્ફર્ટ છે. અને મારા હિસાબે જે કાલનું વોલ્યુમ છે આધારિત તો દેખાઈ રહ્યું છે કે સ્ટ્રોંગ હેન્ડ ઇન્સ્ટિટ્યુશનની એન્ટ્રી થઈ છે અને એ પણ શાયદ મીન્સ કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનની એન્ટ્રી હોઈ શકે. આઈ થિંક કે મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા હવે બોટમ બની ચૂકી છે. ખાસો વેલ્યુએબલ સ્ટોક છે, પરંતુ આ કોલ ઇન્ડિયા આ બધી મોટી ઇક્વિટીના હિસાબે સ્ટ્રોંગલી એ ચાલતા નથી અને કન્સોલિડેટ કરે છે. મારા હિસાબે આજે જે મીન્સ કે ટેકનિકલી રિટ્રેસમેન્ટ જોઈએ તો આનો 920 918 આસપાસ આવે છે. જો આજના અત્યારના પ્રોફિટ બુકિંગમાં જો 918 આસપાસનું લેવલ મળે છે, ટ્રેડિંગ પર્સપેક્ટિવ, શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી ખરીદારી કરવી જોઈએ. 892 નો એક સ્ટોપ લોસ રાખવાનો છે. મારા મત મુજબ આ સ્ટોક તમને 4 ડિજિટમાં 1000 ના ટાર્ગેટ આપી શકે છે. એકાદ મહિનાનો આઉટલુક લઈ LIC માં ખરીદી કરવી જોઈએ.
જી બિલકુલ, તો ઓવરઓલ LIC કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો રવિ સર, આજે એક નિફ્ટીની એક કંપનીના પરિણામ આવવાના છે, બજાજ ઓટોના. આપણે જોઈએ તો ગઈકાલે પણ ઓપનિંગ સારું થયું હતું, પરંતુ ક્લોઝિંગ આપણે નેગેટિવ જોવા મળ્યું હતું. આજે પણ ઓપનિંગમાં 1% મજબૂતી હતી, પરંતુ અત્યારે તમે જો 5% નરમાશ છે. હા, ઇવન આ અઠવાડિયે એક વખત સ્ટોકે 9,000ના લેવલ પણ એટેમ્પ કર્યા, પરંતુ સસ્ટેન નથી થયું. આજે સર પરિણામ આવવાના છે, કઈ રીતના તમે એક્સપેક્ટેશન રાખી રહ્યા છો કંપનીના? લાગે છે કે આ ક્વાર્ટર કંપનીનું સારું પ્રદર્શન આપણને જોવા મળે, અને એ પ્રમાણે આપણે જે સ્ટોકમાં કઈ રીતે રણનીતિ અપનાવવી જોઈએ સર? જરૂરથી સ્ટોક અને કંપની બેટર છે. હાલાકી જે આ ક્વાર્ટરમાં આપણે ઓલરેડી મંથના સેલ્સના આંકડા જોયા છે ને, તો એ પ્રમાણે જોઈએ તો સેલ્સ થોડું ટેપિડ રહ્યું છે ઇન્ટરનેશનલ, કારણ કે એમનું મીન્સ કે એડવર્ટાઇઝમેન્ટ જો તો એમાં જે લોકો કહેતા હતા કે લોકો ટ્રુ ગ્લોબલ ઇન્ડિયન છે, તો આઈ થિંક એમનું ગ્લોબલ એક્સપોઝર ઘણું છે, અને એના જ હિસાબે સ્ટોકના પ્રાઇસ છે એ હાયર લેવલથી કરેક્ટ થયા છે. પોઝિશનિંગ બેસ્ટ છે. રિઝલ્ટ બજાજ ત્રણેય, બજાજ ફિનાન્સ, બજાજ ઓટો અને બજાજ ફિનસર્વ, ત્રણેયના પરિણામો આવે છે પછીના દિવસે થોડી વોલ્ટાલિટી હોય છે, પણ પછી ત્યાં બોટમ બનતી હોય છે. તો મારા હિસાબે બહુ વધારે અહીંયા પ્રેશર નથી. સેકન્ડ જે એગ્રી ઇકોનોમી રિલેટેડ ઓપ્ટિમિઝમ છે, એ કદાચ આગળ જતા આ કંપનીના ફંડામેન્ટલને પોઝિટિવ સાઇડ ડ્રાઈવ કરી શકે. બટ જે જો ઇન કેસ અહીંયા એવું કઈ ન્યૂઝ આવે છે કે આપણે જે ઓટો ટેરિફ છે એ US પર 0 કર્યા છે, અને મીન્સ કે હાર્લે ડેવિડસન વધારે ટેરિફ વગર વેચાય છે, તો બીજી બધી પિયર છે હીરોની, એને કદાચ વેલ્યુએશનનો પ્રોબ્લેમ પડે, કારણ કે હીરો મોટો કોર્પ છે એ કમ્પેરેટિવ અને હાર્લી ડેવિડસન સાથે ટાઈપ છે, તો એ મારા હિસાબે કદાચ તમને અહીંયાથી આઉટ પરફોર્મ કરતું દેખાય. તો મીન્સ કે જો બજાજ આ પરિણામો પર્સપેક્ટિવથી ખરીદવું હોય તો બેટર છે. અધરવાઇઝ જો ડિલિવરી માટે કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જવું હોય તો મારા મત મુજબ હીરો મોટો કોર્પને ફોકસમાં રાખવું જોઈએ. જે દિવસ ન્યૂઝ આવશે US અને ઇન્ડિયાની ટ્રેડ ડીલના, અહીંયા એક સારી અપસાઇડ જોવા મળશે. તો બજાજ ઓટો ફોર 2 થી 3 દિવસના આઉટલુક સાથે, જ્યારે હીરો મોટો કોર્પ જો ડિલિવરી બેઝ બાઇંગ કરવું હોય તો હીરો મોટો કોર્પ પર ફોકસ કરવું જોઈએ. ઓકે, સો હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, ઓટો સેક્ટર, ટુ વ્હીલર સ્પેસ ખાસ આપણે વાત કરી. વિક્સ ફર્ધર ઘટી રહ્યો છે, હવે 16.82, મતલબ 17 ને નીચે સતત માર્કેટ પણ ઘટી રહ્યું છે. 24,800 ને નીચે આવી ગયા તમે. પહેલી 15 મિનિટ પૂરી થઈ ચૂકી છે, અને એ હિસાબથી ડેઇલી કેન્ડલ જે છે તે ફરી 10 દિવસની મૂવિંગ એવરેજ પર, એટલે કે 24,796 જે ડેઇલી બેસિસ પર થાય છે, છેલ્લા 3 દિવસથી તમે આ જ ઝોનમાં ફસાઈ જાઓ છો. 24,800, 24,700 આ એક રેન્જ બની જાય છે. 24,782 આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી ડેઇલી ચાર્ટ્સ પર. જોઈએ હવે આગળ શું થાય છે. બાઉન્સ લેવાની કોશિશ તો થઈ રહી છે, પછી આગળની પરિસ્થિતિ પર વધારે સ્પષ્ટતા મળશે. પણ પહેલી 15 મિનિટના હિસાબથી તમે એક ટોપ બનાવીને જરૂર નીચે આવ્યા છો. હવે સપોર્ટ અગેન એ જ 24,780 જે ડેઇલી ચાર્ટ્સ પર 10 દિવસની મૂવિંગ એવરેજ છે, ત્યાંથી સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ થઈ રહી છે. નાનકડા વિરામનો સમય. બ્રેક બાદ ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરીશું. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના બધા જ એક્શન પર આપણે નજર કરી રહ્યા છીએ. થોડું દબાણ તો જરૂર આવ્યું છે ઉપલા સ્તરોથી. જોઈએ આગળ પરિસ્થિતિ શું થાય. અચ્છા, સેક્ટર સ્પેસિફિક રોટેશન જોઈ લઈએ. દિવસની શરૂઆતમાં રિયલ એસ્ટેટ બહુ જ સરસ મજબૂતીમાં હતા, મેક્રોટેકમાં બાઇંગ હતું. અત્યારે ટોપ લૂઝિંગ સેક્ટર બની ગયું. સરકારી બેંક્સ આટલા 3 દિવસથી તમને યાદ હોય તો માર્કેટને બચાવવામાં, બેંક નિફ્ટીને બચાવવામાં સરકારી બેંક્સનું યોગદાન સારું હતું. આજે ત્યાં પ્રોફિટ બુકિંગ આવી ગયું. 5% નીચે છે અત્યારે, બહુ વધારે નહીં, 5% નીચે છે. ફિન નિફ્ટી થોડો ઘટાડો બતાવે છે. ઓઇલ એન્ડ ગેસની અંદર થોડો ઘટાડો બતાવે છે. મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો. આજે આટલા દિવસની સતત તેજી બાદ પર્ટિક્યુલરલી મિડ કેપમાં ટોપથી બુકિંગ આવ્યું છે, પ્રોફિટ બુકિંગ આવ્યું છે એમ કહેવું જોઈએ આપણે. એટલે ફાઇનલી એક જે જરૂર હતી મિડ કેપ સ્મોલ કેપને કે બ્રેક લે, શ્વાસ લે, એ શ્વાસ કદાચ મે બી પોસિબલ છે કે આજે આવતો જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ હજુ પણ બાય ધ વે મારે એ પણ કહેવું જોઈએ કે 5% ઉપર, 5%થી વધુ ઉપર છે, પણ 17,900થી એક રિજેક્શન આવ્યું છે સ્મોલ કેપમાં. મિડ કેપ સ્મોલ કેપ ડિસ્કસ કરવા જોઈએ રવિ સર, કેમ કે માર્કેટ સ્ટોક સ્પેસિફિક હતું આ સમગ્ર મે મહિના દરમિયાન. કન્સોલિડેશન જોયું આપણે, નિફ્ટીના ફ્રન્ટલાઇન સ્ટોક્સ બધા ઠંડા હતા, હેવી વેટ્સ જેને આપણે કહીએ છીએ, અને સામે મિડ કેપ સ્મોલ કેપે ધુરા સંભાળેલી મે મહિના દરમિયાન. આજે ફાઇનલી થોડું પ્રોફિટ બુકિંગ પર્ટિક્યુલરલી મિડ કેપમાં છે. સ્મોલ કેપ પણ થોડું ટોપ બનાવી રહ્યું છે રવિ સર.
ઝડપથી આખા મહિનામાં આ મીન્સ બંને સેગમેન્ટે આઉટ પરફોર્મન્સ આપ્યું હતું. આઈ થિંક એનું રીઝન પણ હતું. આઈ થિંક જે રીતે પહેલા લાર્જ કેપની ડ્રીવન ફંડામેન્ટલી તેજી જોવા મળી અને ત્યારબાદ આપણે ઘણીવાર ચર્ચા કરી છે કે રિઝલ્ટ સિઝન છે એમાં પર્ટિક્યુલર મિડ એન્ડ સ્મોલ કેપ કંપનીઓના રિઝલ્ટ માર્કેટની અપેક્ષા કરતા અને યર ઓન યર બેસિસ પર ઘણા સારા આવે છે. તો આઈ થિંક એ લોકો સેકન્ડ લેયર ફાઇન્ડ કરી રહ્યા છે અને હવે શું થઈ રહ્યું છે કે જે માર્કેટમાં એ લોકો ફાઇન્ડ આઉટ થઈ રહ્યું છે જ્યાં લાર્જ કેપ કંપની ઓલરેડી ચાલી ગઈ છે ને એકાદ રીઝનના હિસાબે એ મિડ અને સ્મોલ કેપ કંપનીઓમાં હજી એક લેક છે વેલ્યુએશનનો, ત્યાં લોકો ફૂલફિલમેન્ટ કરી રહ્યા છે કારણ કે હવે ઘણી બધી લાર્જ કેપ કંપની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે. તો એના હિસાબે ફોલો બાઇંગ છે મિડ એન્ડ સ્મોલ કેપમાં વધારે દેખાઈ રહ્યું છે. આજના દિવસે ના ચાલવાનું રીઝન માર્કેટની શરૂઆતી વોલ્ટાલિટી છે. જેવું જો માર્કેટ સ્ટેબલ થઈ શકશે ને આઈ થિંક જે રીતે એડવાન્સ ડિક્લાઇન છે જે રીતે અત્યારે માર્કેટનું સેટઅપ છે શાયદ તમને 10:30 પછી આ ફંડામેન્ટલી અને જે રીતે ઓલવેઝ હોય છે કે એફઆઈએસ છે આજે એક્સપાયરીનો પણ દિવસ છે અને એના જ હિસાબે આપણે પહેલા પણ વાત કરી હતી કે હવે જે પણ આજની પોઝિશન છે 2 દિવસના આઉટલુક સાથે લેવી જોઈએ. આજે કે આવતીકાલે માર્કેટમાં એક સારી રિકવરી હશે અને મોસ્ટ પ્રોબેબલી એકવાર એફઆઈ નું સેલિંગ છે એ કમ્પ્લીટ થશે ત્યારબાદ તમને એક રિકવરી દેખાશે. સેકન્ડ કે માર્કેટે એક્સપાયરી ટાઈમે ખબર નહીં આટલી બધી કંપનીઓ કેમ આઈપીઓ લઈને આવી મીન્સ કે ઓલ ઓવર આપણે જોઈએ તો 4 થી 5 આઈપીઓ અત્યારે ઊભા છે એસએમઈ પ્લસ મેન બોર્ડ સાથે 2 મોટી બ્લોક થઈ ઇન્ડિગો અને આઈટીસી સાથે એક સેટેલાઇટનો ઓએફએસ પણ હતો. મીન્સ ઘણી બધી નાની મોટી કંપનીઓ પ્રમોટર સ્ટેક સેલ કરી રહ્યા છે તો લિક્વિડિટી થોડી સ્ક્વીઝ થઈ છે અને એના જ હિસાબે આટલા સારા સંકેતો છતાં આપણું માર્કેટ છે થોડું અંડર પરફોર્મ કરી રહ્યું છે. પણ મને એવું દેખાઈ રહ્યું છે આ છેલ્લા 2 ટ્રેડિંગ સેશન જ્યારે પણ એક્સપાયરી ના હોય છે એ બાદ જેવું ફ્રાઈડે કે પછી થર્સડે ઇવનિંગ થી તમને સારી રિકવરી આવતી હોય છે અને મિડ એન્ડ સ્મોલ કંપની જે ઇન્સ્ટિટ્યુશન પાસે આટલી મોટી કેશ છે શાયદ મને એવું લાગી રહ્યું છે કે એમનું જે કેશ ઇન્ફ્યુઝન થશે એ એફઆઈ ની સેલિંગ જે અત્યારે ઇનિશિયલી દેખાઈ રહી છે એનાથી માર્કેટને પ્રોટેક્ટ કરવા માટે પૂરી તરહ સક્ષમ છે. ઓકે, તો વાત થઈ મિડ કેપ સ્મોલ કેપ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સર આજે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો અવંતી ફીડ અહીંયા પણ આપણે કંપનીના પરિણામ આવ્યા બાદ આજે આપણને 5% તેજી જોવા મળી છે. આ સ્ટોકમાં આપણે જોઈએ તો લાસ્ટ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા એ ઓલમોસ્ટ 24 માર્ચના રોજ હતા જ્યારે આપણને 960ની ઉપર આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. પછી ટેરિફ ને આ બધું જે લાગ્યું ત્યારે જોઈએ તો આપણે 2 એપ્રિલના રોજ ટેરિફ આવ્યા જે બાદ 3 એપ્રિલે સ્ટોક 15 થી 16% આપણને કરેક્ટ થતો જોવા મળ્યો હતો અને નીચેની તરફ તમે જુઓ તો 800 850 થી લઈને 600 સુધીના લેવલ આપણને બતાવ્યા હતા. પછી ત્યાંથી ફરીથી સ્ટોક ઉપર આવે કન્સોલિડેશન પીરિયડ આપણને જોવા મળ્યું 800 થી 900ની રેન્જમાં અને ફાઇનલી આજે તમે જુઓ તો આપણને 900ની ઉપર એક વખત અપટિક પણ આપણને જોવા મળ્યું સર અવંતી ફીડ. ઝડપથી અવંતી ફીડ આપણે લાસ્ટ ટાઈમ પણ એને ઘણીવાર ડિસ્કસ કર્યું છે. પર્ટિક્યુલર માર્કેટને એવું ક્લિયર હતું કે યુએસના ટેરિફ છે એના હિસાબે થોડું અહીંયા નેગેટિવિટી હશે. હાલાકી એની જે તેજીની શરૂઆત ત્યારથી થઈ જ્યારથી યુએસએ મીન્સ કે એક્સટેન્શન આપ્યું ટેરિફના રિલેટેડ સાથે ઇન્ડિયા સાથે ડીલ થવાની અત્યારે માર્કેટને આશા છે. જો ઇન્ડિયા સાથે ટેરિફ ડીલ થઈ જાય છે અને અહીંયા 26+10 એટલે કે 36%ના ટેરિફ લાગે છે તો પણ આપણે વર્લ્ડના આપણા કોમ્પિટિટર છે જે આપણે યુએસમાં એક્સપોર્ટ કરીએ છીએ એ રીતે ચાઇના પણ કરે છે સાથે ઘણી બધી નાની મોટી કન્ટ્રીઝ છે ત્યાં એક્સપોર્ટ કરે છે એમાં આપણે સૌથી સસ્તું કોસ્ટ પડશે કારણ કે આપણા ટેરિફ કમ્પેરેટિવ આપણા પીયર કરતા ઘણા લોઅર રહેશે. હું રેસિપ્રોકલ ટેરિફ પણ એડ કરું તો પણ અહીંયા આપણા ટેરિફનો રેટ છે એમના કરતા એ ઘણો નીચે છે. મારા હિસાબે અહીંયા શ્રીમ્પ એક્સપોર્ટ રિલેટેડ અને એગ્રી એક્સપોર્ટ રિલેટેડ કંપનીઓને બહુ વધારે ફિયર રાખવાની જરૂર નથી. સાથે આ 2 ક્વાર્ટર છે જે રનિંગ ક્વાર્ટર છે એમાં પણ ટેરિફની ઇમ્પેક્ટ નહીં દેખાય ને ગયું છે ક્વાર્ટર જે આનું પરિણામ આવ્યું એમાં ઓપરેશનલ એક્સલન્સ પણ હતી. તો આ તારીખે એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા તેજ ઇન્ટેક રહેશે. આજે કદાચ નફા રૂપી વેચવા લઈને હિસાબે નીચે 880-890 રૂપિયા જેવું લેવલ ગઈકાલના ક્લોઝ જે હતા તો છતાં પણ 862 જ હતા તો થોડું ડીપ મળે તો ત્યાં ખરીદારી કરો. કાલનો જે હાઈ હતો એ આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરો અને ટાર્ગેટ છે 948-950 સુધીના ટાર્ગેટ અપ્રોચ થતા 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં અહીંયા જોવા મળી શકે. ઓકે, સો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રાખવાનું રહેશે. આગળ વધીએ. માર્કેટ્સ એ જ રેન્જમાં છે સો ફાર. બેંક નિફ્ટી લાલ નિશાનમાં આવ્યું છે. ઓબ્ઝર્વેશન આપને સૌથી પહેલાં આપી દઈએ 55,358ના ડેઝ લો અહીંયાથી ખાસ બન્યા છે. મિડકેપ લાલ નિશાનમાં આવી ગયું છે. આ સિવાય તમે જુઓ ફિન નિફ્ટી અત્યારે લાલ નિશાનમાં છે. મિડકેપ સિલેક્ટ મે સિરીઝનું હીરો ઇન્ડેક્સ રહ્યો છે કારણ કે સૌથી વધુ તેજી અહીંયા બતાવેલી હતી 12,000 થી 12,700 ઓલમોસ્ટ અટેમ્પ્ટ આજે પણ કર્યું છે ગઈકાલે પણ તમે જુઓ તો એટલે
એટલે અહીંયા થોડું એક બ્રેક લાગી છે અને હવે વિક્સ ફરી એકવાર 17 ઉપર. સો ક્લેરિટી હજુ પણ નથી. રિયલ એસ્ટેટ મેં તમને કહ્યું તેમ થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા સૌથી વધારે આવતું જોવા મળેલું છે. રેટ સેન્સિટિવ સેક્ટર છે. ઇન્ટરેસ્ટ રેટ્સ આવતા અઠવાડિયે ફરી એકવાર ઘટવા જઈ રહ્યા છે રવિ સર, અને 5 તારીખે જે એક્સપાયરી છે એ દિવસ દરમિયાન જ તમને જે છે તે હવે વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ પણ આવવાના જોવા મળવાના છે. એટલે આવતો ગુરુવાર પણ ફરી એકવાર મહત્વનો બની જાય. અને એ બધાની વચ્ચે આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે લગભગ તો વ્યાજદર ઘટાડવાના જ છે ગવર્નર સાહેબ, એટલે એ પણ કોઈ ટેન્શન નથી. અને રિયલ એસ્ટેટમાં થોડું પ્રોફિટ બુકિંગ, સરકારી બેંક્સમાં થોડું જે પ્રોફિટ બુકિંગ આવેલું છે, શું આપણે ત્યાં કોન્ટ્રા વ્યૂ હવે ધરાવી શકીએ રવિ સાહેબ? ઝડપથી સોપા પ્રેસ્ટીજ બંનેના નંબર આજે પોસ્ટ માર્કેટ આવવાના છે અને સોપા અને પ્રેસ્ટીજ હંમેશા પોતે મોટી સરપ્રાઈઝ આપવા માટે તૈયાર હોય છે. આઈ થિંક એના હિસાબે થોડું કોશિયસનેસ ત્યાં હોય. ઓલ ઓવર સિચ્યુએશન વાઇઝ એવું દેખાઈ રહ્યું છે રેટ કટ આવશે અને થર્ડ રેટ કટ હશે તો ટ્રાન્સમિશન પણ દેખાશે. તો રિયલ એસ્ટેટ અંતર્ગત કોઈ વધારે ત્યાં ચિંતા કરવાની જરૂર નથી. એઝ વેલ એઝ જોઈએ તો આઈ થિંક કે જે રીતે ઇન બિટવીન થોડું સેન્ટિમેન્ટ વીક થયા હતા, આઈ થિંક જ્યારે સ્ટેટસ કો જળવાઈ રહ્યા હતા ત્યારબાદ જેવું રેટ કટની સિરીઝ થઈ, થોડું હાઈ બીટા સેક્ટર છે એટલે માર્કેટની વોલ્ટાલિટીના હિસાબે અહીંયા થોડું ભાવ છે ઉપર નીચે થતા હોય છે. સેકન્ડ કે ઇનિશિયલી ત્યારે બેંક નિફ્ટી વીક થાય કે મોટી વીકનેસ ફાઇનાન્શિયલ અને રેટ સેન્સિટિવમાં આવે તો સમજી લેવાનું કે આઈએફઆઈની જે એક્શન છે તે આધારિત શરૂઆતથી વેચવાની છે. સેકન્ડ હાફમાં શાયદ અહીંયા પણ રિસ્ટોર થતું જોવા મળે, પણ આ બંને પરિણામો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રેસ્ટીજ દેખાઈ રહ્યું છે કે પરિણામો થોડા સારા આપશે, પણ સોપા બહુ મોટી સરપ્રાઈઝ આપતો હોય છે કારણ કે અહીંયા જે એમના ક્વાર્ટર જ્યારે પ્રોજેક્ટ્સ કમ્પ્લીશન હોય છે એ ટાઈમે એમના રિઝલ્ટ એટલા સારા હોય છે અને ત્યારે મીન્સ કે રિઝલ્ટ મીન્સ કે એમનું રિયલાઇઝેશન ડીલે હોય ત્યારે બહુ ખરાબ રિઝલ્ટ હોય. તો એ આધારિત એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા અવોઇડ કરવાની સલાહ રહેશે. આ પ્રેસ્ટીજ રિઝલ્ટ આવી જાવ તો બંને પોસ્ટ માર્કેટ રિઝલ્ટ આવશે એટલે કાલે સવારમાં જ આપણે એની એકચ્યુઅલ ઇમ્પેક્ટ જોઈશું. તો આજે જો ઘટાડો મળે છે આ બંને સ્ટોકના રિઝલ્ટને કોશિયસનેસના હિસાબે, તો મારા હિસાબે કોલ્ટે પાટીલ જે મહારાષ્ટ્ર બેઝ રિયલ એસ્ટેટ કંપની છે અને આ ઉપરાંત ગુજરાત પ્રોપર્ટી, આમાં ખરીદારીમાં ધ્યાન આપવું જોઈએ. નેક્સ્ટ વીકમાં પોલિસી સુધી તમારે આ બાઇંગ પોઝિશન હોલ્ડ કરવાની છે. જો રેટ કટ થશે તો એ ટાઈમે નેક્સ્ટ વીકમાં તમને રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં એક ઉછાળો સારો જોવા મળી શકે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મને રહ્યું છે. રેટ સેન્સિટિવ શેર્સ પર નજર રાખવાની રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે દર્શક મિત્રો. નાનકડો વિરામ અને વિરામ બાદ રજૂઆતને આગળ ફરી એકવાર યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર નર્વસનેસ બતાવી રહ્યા છે. અત્યારે હજુ પણ કોઈ ક્લેરિટી આમ તો છે નહીં કે ઘટાડો બતાવશે કે નહીં, પણ શરૂઆતમાં જે ટોપ બની ગયા તમારા, જે 24,900 ને નજીકના ઓલમોસ્ટ છે, ત્યાંથી ફરી એકવાર ઘટાડો બતાવ્યો છે. તમે 2 દિવસના તમારા ઇન્ટ્રાડે લોઝ જોઈ લો, પાછલા 2 દિવસના, તો એક છે 24,704 પરમ દિવસનો, ગઈકાલનો લો છે 24,737, આજનો લો તમારો બને છે 24,779, મતલબ કે 24,700 લક્ષ્મણ રેખા છે. 24,700 બચાવી જાય આજનો દિવસ તે જરૂરી છે. 24,800 પર મેં તમને કહ્યું હતું તેમ કોલ પુટ બંને રસ્સાકશીમાં અત્યારે જોવા મળી રહ્યા છે. જો લિનિયર માર્કેટ જવાનું હશે તો 24,800 તો છે જ કે જ્યાં હવે લેવલ્સ બંધાઈ ચૂક્યા છે. બોટમ તમારી 100 પોઈન્ટ નીચે જ છે 24,700 પર. ઉપર તમે હાઈ ક્યાં બનાવ્યો? 24,900 પર. વાર્તા પૂરી થઈ ગઈ. અહીંયા કંઈ બહુ હવે મગજ વાપરવા જેવું નથી. પોસિબલ છે કે આજનો દિવસ પૂરતું હવે રેન્જમાં માર્કેટ રહે અને આ જ પ્રકારેનું ક્લોઝિંગ જોવા મળે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ પોઝિટિવ છે, પણ અહીંયા આપણી એક્સપાયરીને કારણે, જેમ રવિ સરે પણ શરૂઆતમાં કહ્યું તેમ, આપણે એક્સપાયરીના દિવસને કારણે એક રેન્જમાં ફસાયા છીએ. પ્લસ આજે ત્રીજો દિવસ છે કે ડેઇલી ચાર્ટ્સ પર 10 દિવસની મૂવિંગ એવરેજથી તમે અગેન સપોર્ટ લેવાની કોશિશ કરો છો, તો આ પણ એક પરિસ્થિતિ છે કે જેને ધ્યાન પર રાખવાની રહે. મેટલ, આઈટી, ઓટો ખરીદારી અહીંયા છે. વેચવાલીમાં સરકારી બેંક્સ, રિયલ એસ્ટેટ જે આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે જોવા મળી રહ્યા છે. થોડા દબાણ ધરાવનારા, કેમ કે મિડ કેપ સ્મોલ કેપમાં જે વેચવાલી આવી છે, 1-2 સ્ટોક્સ મારે અહીંયાથી ડિસ્કસ કરવા છે અને તેમાંથી એક રહેશે મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ. 2.25% નીચે છે, 1500 તોડ્યું છે. રવિ સર, એક વખત સમજી લઈએ. મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ 2.25% આસપાસનો ઘટાડો છે અત્યારે ફિલહાલ. સર ઝડપથી અહીંયા બ્રોકરેજ હાઉસના રિપોર્ટના હિસાબે અહીંયા થોડી કરેક્શન છે કારણ કે નોર્થવર્ડ ડિરેક્શનમાં મોમેન્ટ હતી અને મીન્સ આ ક્લિયર જ છે કે આખું મીન્સ કે તમે જો તો મેક્સ ફિનાન્સ સતત લોઅર લેવલથી ચાલુ છે. હાલાકી એમની જે પણ ફંડ હાઉસીસ છે એમની રિકમેન્ડેશનના હિસાબે અહીંયા થોડું નીચે આવશે કારણ કે એમને એવું લાગી રહ્યું છે કે જે એક્સિસ સાથેની ડીલ છે
એ આટલી બધી સિગ્નિફિકન્ટ નથી અને થોડા એમના વ્યૂ કોન્ટ્રા બનાતા અને એના હિસાબે એમને ટાર્ગેટમાં કટોતી કરી છે. હાલાકી હજી પણ ટાર્ગેટ કરંટ માર્કેટ પ્રાઇસ કરતા તો સિગ્નિફિકન્ટ ₹300 ઉપર છે, પણ આજે આ એક્શનના હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ઓલમોસ્ટ છે તો જે તેજીની શરૂઆત 950 થી થઈ હતી એના જ્યાં લાસ્ટ પરિણામો આવ્યા ત્યારે સ્ટોકમાં બહુ મોટું કરેક્શન હતું અને એને લાઈક 950 નો લો બનાવ્યા હતા અને ત્યાંથી કંપનીનો ભાવ છે અત્યારે 1500 આવી ગયો છે. એટલે લો થી એટલું બધું માર્કેટમાં રિએક્શન પોઝિટિવ આપી દીધું છે. મારા હિસાબે એના પછીનું આને પ્રોફિટ બુકિંગ માનવું છે. આ રિપોર્ટ સાઈડ એવું લાગી રહ્યું છે કે થોડું ઓવર વેલ્યુએશનના હિસાબે માર્કેટે આજે થોડું એને વીક લીધું છે. ઓલ ઓવર તમે 1450 આસપાસનું લેવલ ધ્યાન રાખો. જો આના નીચે ક્લોઝ નહીં થાય તો મારા હિસાબે આ રિપોર્ટની જે મોમેન્ટ છે, કારણ કે ફંડ હાઉસીસના રિપોર્ટની મોમેન્ટ કદાચ એક જ દિવસ જ ટકે છે, તો શાયદ આજે વીક રહે, પરંતુ ફરીથી અહીંયા નવી તેજી શરૂઆત થશે. ઓલ ઓવર એમનો જે ટાર્ગેટ છે મને એવું દેખાઈ રહ્યું છે, જો એક વર્ષ હોલ્ડ કરો તો 1700 સુધીનું ટાર્ગેટ અહીં આવી શકે છે. વેલ્યુએશન થોડા કન્સર્ન છે એના હિસાબે ઇનિશિયલ વોલ્ટાલિટી આવશે, બટ ઓલ ઓવર જે રિઝલ્ટ છે ગયા ક્વાર્ટરના એ ક્વાર્ટર આધારિત એવું દેખાઈ રહ્યું છે કે 1680 થી 1700 ના ટાર્ગેટ માટે ખરીદીની પોઝિશનને હોલ્ડ રાખવી જોઈએ. ઓકે, તો વાત થઈ મેક્સ ફાઇનાન્શિયલ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર, એક ક્વિક રિવ્યૂ આપણે મિશ્ર ધાતુ નિગમ એટલે કે મીધાની ઉપર લઈ લઈએ. સ્ટોક જોઈએ તો આજે આપણને 0.4% તેજી આપણને જોવા મળી. હા, એક સમયે 5%થી પણ ઉપરની તેજી. ગઈકાલે મેં બમ્પર સ્ટોકમાં પણ આપ્યો હતો, કારણ કે ટેકનિકલી ક્યાંક ને ક્યાંક જે 471 આજુબાજુ એક ગેપ છે એ પૂરો થતો આપણને જોવા મળે એવા ચાન્સીસ લાગી રહ્યા છે. પરંતુ સર, ફંડામેન્ટલી પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ. લાગે છે તમને કે અહીંયાથી અપસાઇડ આપણને હજી બીજા 30-40 પોઈન્ટ જોવા મળે સર? જરૂરથી કાલે આપણા બંનેના વ્યૂ સેમ થયા છે. લાઈક મેં પણ કાલે એને 490 ના આસપાસ એને BTST માં રેકમેન્ડેશન આપી હતી. ડેફિનેટલી ઘણું સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે અને સૌથી મોટું જે પોઝિટિવિટી અને જેમ આપણે આગળ BL ની ચર્ચા કરી છે એ રીતે આને શું છે કે આ જે સેગમેન્ટમાં છે એ સેગમેન્ટનો યુઝ મીન્સ કે મેટલનો યુઝ છે એ ઇસરોથી લઈ અને તમામ ડિફેન્સ કંપનીઓને એની બહુ મોટી જરૂર હોય છે. અને જે રીતે ડિફેન્સ સ્ટોક્સ અને સેક્ટર ઉપર માર્કેટનું ફોકસ વધુ છે, આ એક અંડર વેલ્યુ સ્ટોક છે. અને મેટલ પણ આમ જોઈએ તો આજે તો આમ પણ તેજીના સ્ટ્રક્ચરમાં છે, તો આધારે એવું દેખાઈ રહ્યું છે કે મીઠાની છે એમાં ફંડામેન્ટલ તેજી ઇન્ટેક રહી શકે છે અને એક સ્ટ્રક્ચરલ તેજી માટે આ તૈયાર છે. લો લેવલ તૈયાર રાખી સારી એવી તેજી ઓલરેડી આવી ચૂકી છે. 233 થી વિધિન અ સ્પાન ઓફ 1.5 મંથ આ સ્ટોક ડબલ થઈ ગયો છે. એટલે અહીંયા એક્યુમ્યુલેશન અપ્રોચ રાખવો જોઈએ, દરેક ઘટાડે ખરીદી કરતા રહેવું જોઈએ. લેવલ સ્પેસિફિક 430 ચાલી રહ્યો છે, અહીંયા 50% ખરીદી કરો. 50% થોડું નીચે આવવા દો, ફોર્સે 390 380, ત્યાં બીજા 50% ખરીદી કરો. ઓલ ઓવર એવું દેખાઈ રહ્યું છે કે આ વર્ષમાં આ સ્ટોક તમને 540 સુધીના લેવલ આપી શકે છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. 540 સુધીના લેવલ માટે મિશ્ર ધાતુ નિગમ ફોકસ કરીશું. પરંતુ સર, આ સાથે સમય થયો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે અને કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સે જ નર્વસનેસ બતાવી રહ્યા છે. 10 દિવસની મૂવિંગ એવરેજની જે આપણે વાત કરી ત્યાં આગળ હવે અટકવાની કોશિશ થઈ રહી છે અને ડેફિનેટલી ઉપલા સરોથી એક નાનકડો ટોપ બનાવી હવે કદાચ ચોપી રેન્જ જે બનાવવાની કોશિશ મે બી પોસિબલ છે માર્કેટ્સ આજે કરતાં જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકના અક્ષર રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।